નમસ્કાર, હું સુજલ દવે. માર્કેટિંગનો એક નિયમ છે કે પ્રોડક્ટ ગમે તેટલી વેચાતી હોય, સમયે તમારે તેની જાહેરાત કરવી પડે. જો આ વાત ખોટી લાગતી હોય તો બજારમાં નજર કરો, વધુ વેચાતી પ્રોડક્ટની પણ જાહેરાતો થતી દેખાશે. લોકસભાની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે અને દેશ ફરી એક વખત લોકતંત્રને સૌથી મોટો તહેવાર એટલે કે ચૂંટણીને વધાવવા તૈયાર થઈ ગયો છે. હવે આચારસંહિતા લાગી હોવાથી તમને નેતા બાબુ રીબીનો કાપતા દેખાશે નહીં. મેટ્રોમાં પણ હવે મફતની મુસાફરી બંધ થઈ ગઈ હશે. મતલબ દેશ ચૂંટણી માટે નેતા ચૂંટણી લડવા તૈયાર. માહોલ જામી ગયો, પણ મુદ્દો છે કે આ ચૂંટણીની દેશની સામે કયા કયા મુદ્દા હશે, નેતાઓ કયા કયા મુદ્દાઓને પ્રજા સામે મૂકીને મત જીતશે. આમ જોવા જઈએ તો ભારત જ એક એવો દેશ છે જ્યાં રોજ સવારે એક મુદ્દો નવો ઊભો થાય છે. તેમ છતાં આ ચૂંટણીમાં અત્યાર સુધી જે દેખાય છે તે જોતા નોટબંધી, જીએસટી, સરકારી યોજના, બેરોજગારી, રાફેલ, એર સ્ટ્રાઇક અને ખેડૂતોના મુદ્દા મહત્વના સાબિત થશે. મુદ્દા પર આવું. એર સ્ટ્રાઇક એક એવો મુદ્દો છે જે આખી બાજી પલટી નાખશે. જોકે આ મુદ્દે અનેક સવાલ ઊભા થઈ ગયા છે. તેમ છતાં દેશે આ મામલે વિશ્વસનીયતા તપાસવાને બદલે વાયુસેના પર ભરોસો કાયમ રાખીને એર સ્ટ્રાઇકની ઉજવણી કરવાનું નક્કી કર્યું અને દેશે જશ્ન પણ મનાવ્યું. પણ નેતા મુદ્દામાં વિવાદ ચાલુ રહે તે ઈચ્છી રહ્યા છે. એર સ્ટ્રાઇક બાદ 26મી ફેબ્રુઆરીએ વિજય ગોખલેએ કહ્યું હતું કે આતંકીઓ મારા ગયા છે. નિર્મલા સીતારામને કહ્યું આતંકીઓની સંખ્યા નથી પણ કાર્યવાહી થઈ છે. અહીં સુધી તો ઠીક છે, પણ ભાજપના પ્રમુખ અમિત શાહે કહ્યું 250 આતંકવાદીઓ માર્યા ગયા છે. બસ વિવાદ થયો શરૂ. મારે પણ કેટલાક પોઈન્ટ બ્લેન્ક આ વિષય પર કરવા પડ્યા, જેને લઈને યુવાનોના રોજગાર અને ખેડૂતોની સમસ્યાની ચર્ચા રહી ગઈ. આ માટે માફી માંગુ છું. શાહના નિવેદન બાદ માંડ વિવાદ શાંત થયો હતો. ત્યાં કૃષિ મંત્રી રાધા મોહન સિંઘે હાલમાં જ પટનામાં નિવેદન આપ્યું કે એર સ્ટ્રાઇકમાં 400 આતંકવાદીઓ માર્યા ગયા છે. આ માટે તેમણે પોતાના સૂત્રથી માહિતી મળી હોવાનું ભારપૂર્વક જણાવ્યું છે. જ્યારે અમિત શાહ 250નો આંકડો આપે છે અને વિવાદ થાય છે, તેમ છતાં તેમના મંત્રી 400નો આંકડો આપીને કેમ આ વિવાદ છેડી રહ્યા છે? કેમ એ સાબિત કરે છે કે ભાજપના અધ્યક્ષ કરતાં તેમના સૂત્રો મજબૂત છે, જે 400નો આંકડો આપી રહ્યા છે. આ વાત અહીં સમજવી પડશે. આ વાત જ જણાવી રહી છે કે આ મુદ્દો ચૂંટણી માટે કેટલો મહત્વનો છે. એટલે જ તો નેતા બાબુ ખોટો આંકડો આપીને પણ મુદ્દો છોડવા નથી માંગતા. તો પોતાના પ્રમુખને આંકડાને વળગેલા રહેતા હોય. મહત્વનો બીજો મુદ્દો છે ખેડૂતોનો. ખેતીના સંકટનું સમાધાન કોઈ પાસે નથી. આ ચૂંટણી ખરેખર તો ખેડૂતો માટે પડકારજનક છે. મતદાનના દિવસે ખેડૂતો નક્કી કરશે કે પોતાના મુદ્દા સાથે ઈમાનદારી દાખવી કે સમસ્યાને ભૂલીને પોતાની જાતિના ઉમેદવારને મત આપવો. અત્યારે પણ પંજાબ અને મહારાષ્ટ્રમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ખેડૂતો રેલ રોકી રહ્યા છે. સરકાર પાસે ખેડૂતોને તેમના જ નાણાં વર્ષે 6,000ના રૂપમાં પરત આપવા સિવાય હાલ કોઈ વિકલ્પ દેખાતો નથી. આ ઉપરાંત બેરોજગારીનો મુદ્દો એક એવો મુદ્દો છે જે યુવાનોને સ્પર્શે છે, જે ચૂંટણી પ્રચારમાં અગ્રેસર રહેવાનો છે. આ સિવાય ઘણા મુદ્દા છે જે ચૂંટણી પ્રચારમાં અસર કરશે, જેના પર મારી આજની ચર્ચા રહેશે. આ અંગે ચર્ચા કરવા મારી સાથે જોડાયેલા છે ભાજપના નેતા ડોક્ટર કમલેશ રાજગોર, કોંગ્રેસના નેતા પૂજા પ્રજાપતિ, રાજકીય વિશ્લેષક ડોક્ટર યજ્ઞેશ દવે અને પ્રજાના પ્રતિનિધિ અપ્પુ રાવલ. કમલેશભાઈ, પ્રથમ વખત આ ચર્ચામાં મારી આવ્યા છો એટલે આપનું વિશેષ સ્વાગત. પણ હું થોડુંક બતાવી દઉં. ચૂંટણી નજીક છે અને મુદ્દાની ચર્ચા કરવાની છે. ભાજપના મુદ્દા પણ ઘણા આ મંચે સાંભળ્યા છે, કોંગ્રેસના મુદ્દા પણ સાંભળ્યા છે. ભાજપની જાહેરાત, કોંગ્રેસનું ખંડન આ મંચે સાંભળ્યું છે, પોઈન્ટ બ્લેન્કના દર્શકોએ સાંભળ્યું છે. આજે એક નવો અભિગમ કર્યો છે. હું ઈચ્છું છું કે આજે બંને પક્ષ પ્રજા શું મુદ્દા પર ચર્ચા કરવા માગે છે અથવા પ્રજાને કઈ કઈ અપેક્ષા છે, ક્યાં ઉણપ રહી છે, એની ચર્ચા કરે. એટલે એક નવો અભિગમ અમે પોઈન્ટ બ્લેન્કે ચાલુ કર્યું છે કે પ્રજાના પ્રતિનિધિને બોલાવીએ છીએ. અપ્પુ રાવલ એનું પ્રતિનિધિત્વ કરશે. અપ્પુ રાવલની પાસેથી જ સૌથી પહેલાં આપણે જાણીશું કયા અપ્પુભાઈ એવા મુદ્દા છે કે જેની ચર્ચા થવી જોઈએ. છેલ્લા 5 વર્ષમાં કયા એવા મુદ્દા હતા જેની અસર આ ચૂંટણીમાં પડશે અને કયા મુદ્દા રહી ગયા છે જેની અસર પણ મતદાતાઓની સાથે સાથે આ ચૂંટણીમાં પણ પડશે. લોકશાહીનો મહાપર્વ આવે છે. હા, મુદ્દાઓની ચર્ચા કરતા પહેલા એટલું કહું કે આ મહાપર્વની પવિત્રતા જળવાય એ બંને રાજકીય પક્ષો જો ધ્યાનમાં રાખે તો વધુ સારું. હવે મુદ્દાની વાત છે તો કદાચ કોંગ્રેસના મંચ ઉપરથી જો કોઈ મુદ્દાઓની ચર્ચા થવાની છે તો એ નોટબંધી થશે, જીએસટી થશે, ખેડૂતોના પ્રશ્નોની થશે, બેરોજગારીની થશે અને ક્યારેક ભાજપના મંચ ઉપરથી જો કોઈ મુદ્દાઓની ચર્ચા થશે તો એક તો રાષ્ટ્રવાદની થશે, એટલે કે એર સ્ટ્રાઇક જે છેલ્લો મુદ્દો આપણો રહ્યો એ, અને 4.5 વર્ષ દરમિયાન જે યોજનાઓ સરકારે આપી છે એની સફળતાઓની ચર્ચાઓ થશે. પ્રજા માટે જે સૌથી મોટો મુદ્દો છે બંને રાજકીય પક્ષો તરફથી કે 75 વર્ષ દરમિયાન
વિકાસની બંને રાજકીય પક્ષોએ કે બધી જ સરકારોએ વિકાસની પ્રોસેસમાં તો છે જ. કોઈક સરકાર દરમિયાન વિકાસની પ્રક્રિયા થોડીક સારી ગતિથી થઈ છે, કોઈક સરકાર દરમિયાન ઓછી ગતિથી થઈ છે, પરંતુ જે બેઝિક પ્રશ્નો, વિન્સ્ટન ચર્ચિલે જ્યારે ભારત આઝાદ થયું ને ત્યારે 2 પ્રશ્નોની ખાસ ચર્ચા કરેલી કે જો આ દેશ આ 2 મુદ્દાઓ ઉપર વળગી રહેશે ને આ મુદ્દાઓના સોલ્યુશન લાવશે તો જ આ દેશ સફળ રહેશે. એમાં એક હતું એજ્યુકેશન અને બીજું હતું ગરીબી. એટલે ગરીબી સાથે આપણે જોડી શકીએ હવે બેરોજગારી ને બધું, પરંતુ કદાચ આ 2 મુદ્દાઓ પર હજી સુધી એટલું કામ નથી થઈ શક્યું. એટલે પ્રજા માટે એર સ્ટ્રાઇક હોય, રફેલ હોય કે જીએસટી હોય કે નોટબંધી હોય, આ બધા મુદ્દા કરતાં જ્યારે પ્રજા જે છે ને એ પોતાની પ્રાથમિક જરૂરિયાતોના મુદ્દા ઉપર વોટિંગ કરતી હોય છે. આ બધા મુદ્દા હોવા છતાં હું એવું માનું છું પ્રજાના બી મુદ્દા હશે, પક્ષોના મંચ ઉપરથી મુદ્દા હશે, બંને રાજકીય પક્ષોના મુદ્દા હશે, પરંતુ છેલ્લા કેટલાય ચૂંટણીઓથી જોઈએ છે એમ છેલ્લે મુદ્દો આવશે જાતિવાદનું, ધર્મનું. અને આ ઇલેક્શન્સના પ્રચાર દરમિયાન કોઈ એક રાજકીય પક્ષના કોઈ નેતા દ્વારા કોઈ સ્ટેટમેન્ટ આપવામાં ક્યાંક બફાટા થયા હોય અને એ પછી મુદ્દો બની જતો હોય છે. અને લગભગ છેલ્લી કેટલી ચૂંટણીથી યજ્ઞેશભાઈ બી કદાચ મારી સાથે એગ્રી થશે કે એકાદ સ્ટેટમેન્ટ જ પછી મુદ્દો બની જાય છે. હા, લેવા તો ઘણા બધા સ્ટેટમેન્ટ પછી એ મણિશંકર અય્યરના અપાયા હોય, સોનિયાજીના અપાયા હોય કે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાના અપાયા હોય. સ્ટેટમેન્ટ કિંગ જે ખરા સુબ્રમણ્યમ સ્વામી. દુઃખની વાત એ છે કે એ દરમિયાન પ્રજા પણ પોતાના મુદ્દા ભૂલી જાય છે, રાજકીય પક્ષો પણ પોતાના મુદ્દા ભૂલી જાય છે અને એ એક સ્ટેટમેન્ટ પાછળ આક્ષેપ અને પ્રતિ આક્ષેપમાં છેલ્લે ઇલેક્શન થઈ જાય છે. એટલે મુખ્યત્વે એજ્યુકેશન અને ગરીબીની વાત થશે. એજ્યુકેશન અને એની ગરીબી અને આ બંને સાથે જો તમે જોડો તો એની સાથે જ વિકાસ બી આવી જાય છે, બેરોજગારી બી આવી જાય છે. ઠીક છે. ડૉક્ટર રાજગોર અત્યારે છે, એમની પાસે પ્રતિક્રિયા લઈએ. ડૉક્ટર રાજગોર. ખરેખર ભાઈએ વાત કરી કે ચૂંટણીની અંદર જે મુદ્દાઓ છે, તો ભારતીય જનતા પાર્ટી તો ગઈ વખત પણ સૌનો સાથ અને સૌનો વિકાસ એ મુદ્દા સાથે જ આગળ વધી હતી અને વિકાસની વાત લઈને જ ચૂંટણી 2014 પછી 2019ની ચૂંટણી છે એ પણ વિકાસના આધારિત ચૂંટણી લડાવવાની છે, એમાં 2 મત નથી. ભારતીય જનતા પાર્ટીની સાથે જે બી સામે પક્ષે વિપક્ષ છે એ ચાહે કે અનચાહે એવી વાત કરતી હોય છે કે જ્યારે વિકાસની વાત આવે ત્યારે કે ભારતીય જનતા પાર્ટીએ 55 મહિનાની અંદર શું વિકાસ કર્યો અને સામે પક્ષે 55 વર્ષની અંદર શું વિકાસ થયો. આ બંને ગાઈડલાઇન્સ જોઈએ અથવા બંનેનું અંતર જોઈએ તો એ અંતર પ્રમાણેની કામગીરી લોકો એનાથી વાકેફ છે. અત્યારે એથી પણ વિશેષ મુદ્દો આવી થઈ ગયો છે, એ છે રાષ્ટ્રીય સુરક્ષાનો. જ્યારે દેશ અને દેશના પાડોશી રાજ્યોથી, પાડોશી દેશથી આપણને થોડો ભય હોય ત્યારે અથવા તો ક્યાંક ને ક્યાંક વિસંગતતા ઉત્પન્ન થઈ હોય ત્યારે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો પણ અતિ મહત્વ બની રહેવાનો છે. એટલે ભારતીય જનતા પાર્ટી જે પણ મુદ્દા ઉપર લડી રહી છે એમાં પ્રજાનું પૂરેપૂરું સમર્થન છે. કદાચ ભાઈએ કીધું કે ગરીબાઈ અને એજ્યુકેશન, તો એજ્યુકેશનની હું વાત કરું તો આ સરકાર આવ્યા પછી કેટલી ટીચિંગ યુનિવર્સિટીનું નિર્માણ થયું અને નિર્માણ થયા પછી અત્યારે એ કયા ફલાક ઉપર, જેમ કે ફોરેન્સિક લેબોરેટરીઝ યુનિવર્સિટી, આખું ફોરેન્સિકનું યુનિવર્સિટી અને એના લેવલે જે દેશમાં રોશન નામ કર્યું છે, આપણી ગાંધીનગરમાં જ એની યુનિવર્સિટીની સ્થાપના થઈ છે. એવી આવી ઘણી બધી એવી કામો છે કે જે ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યા છે. નોટ ઓનલી ધેટ, ગરીબી હટાવવા માટે આમ તો આ ગરીબીનું સૂત્ર લઈને ઇન્દિરા કોંગ્રેસ નીકળ્યા હતા. 70 વર્ષની અંદર ગરીબી હટાવો કરતાં કરતાં એક ગાંધી પરિવાર ગરીબમાંથી અમીર બની ગયું અને હજુ તો એમણે તો જ્યારે અમને સત્તા આપી હતી મોદી સાહેબને ત્યારે એ જ પરિસ્થિતિનું નિર્માણ હતું અને એના પછી જે એક પછી એક યોજનાઓ કરવા, ધારો કે અત્યારે ડિબેટની અંદર હું યોજનાઓ બોલવા માંડું તો એક પછી એક ઉજ્જવલા યોજના હોય કે એનાથી શરૂ કરીને ગ્રામીણ વિકાસની પ્રધાનમંત્રીના નામથી જનધન યોજનાથી માંડીને શ્રમિકોની વચ્ચે અત્યારે શ્રમની જે અત્યારે પેન્શન યોજના ચાલુ કરી છે, એ બધી જ યોજનાઓની જો વાત કરું તો એ ગરીબોલક્ષી યોજનાઓ છે. ક્યાંક મને બેનને પણ આનંદ થશે કે ઘણી એવી યોજનાઓ હતી જે કોંગ્રેસની સરકારે અમલ ઉપર કાગળ ઉપર મૂકી હતી, પરંતુ એનું અમલ કરવામાં
ક્યાંક ભ્રષ્ટાચાર કે ક્યાંક એ બધું વિવાદોને દૂર કરીને સક્ષમતાથી એ જ યોજનાઓ બીજા સ્વરૂપે મૂકી અને સફળતાથી એ જ કાર્યકર્તા, એ જ પાર્લામેન્ટના વ્યક્તિઓ સાથે, એ જ સરકારી અધિકારી સાથે, એ જ બ્યુરોક્રેટ સાથે આપણે આ બધી યોજનાઓ પાર પાડી છે. પબ્લિક એટલે કે પ્રજા એ નિર્ણય કરશે આવનારા દિવસોની અંદર કે આપણે સંસદની અંદર કેવા પ્રકારના સંસદ સભ્યોની. ઠીક, અપૂરા કંઈક તર્ક આપવા માંગતા હતા તો આપ જ્યારે બોલતા હતા ત્યારે અપુજી. એટલે હું વિકાસની વાતમાં એટલું કહી શકું, બંને રાજકીય પક્ષો જે રીતે એક વિકાસ કહે છે, બીજી રાજકીય પક્ષ આને વિકાસ નથી કહેતી, અને પછી મારે અહીંયા મંચ પરથી બોલવું નથી. એ વિકાસના નામની તો ખૂબ મજાક ઊભી થઈ ચૂકી છે. એટલે પ્રજા છે ને એ વિકાસની વ્યાખ્યા સમજવામાં હવે એકદમ કન્ફ્યુઝ થઈ ગઈ છે. પ્રજા સમજી જ નથી શકી વિકાસ કોને ગણવો. હોસ્પિટલને એટલે સારી વેલ ઇક્વિપ્ડ હોસ્પિટલને વિકાસ ગણવો કે એમાં ડોક્ટર્સ છે કે નહીં એ આંકડાને વિકાસ ગણવો. સારામાં સારી ડોક્ટર રાજગોર હાજર જ છે. વિકાસનો જન્મ જે ખરો ને એ 2015માં થયો. 2014માં તો અચ્છે દિનની વાત હતી. એક મિનિટ, વ્યાખ્યા આપણે ક્લિયર કરી દઈએ. વ્યાખ્યા આપણે ક્લિયર. વિકાસ થોડો મોડો જન્મ્યો હતો. હા, આપ આપની વાત પૂરી કરો, પછી અમારે એમની પ્રતિક્રિયા લેવી પડશે. આપ આપની વાત કરી લો અપુભાઈ. હા, એટલે સારી વેલ ઇક્વિપ્ડ હોસ્પિટલ્સને એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આપણે વિકાસ ગણશું કે એમાં ડોક્ટર્સ છે કે નહીં? કેમ કે આપણે વારંવાર ન્યૂઝપેપરમાં વાંચીએ છીએ કે સિવિલ હોસ્પિટલોમાં કે સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની અછત છે. કે યુનિવર્સિટીઝના કેમ્પસને સારામાં સારા તાકજામવાળા કેમ્પસને વિકાસ ગણશું કે એ કેમ્પસમાં પ્રોવાઈડ થતી ક્વોલિટી એજ્યુકેશનને, અને એજ્યુકેશન મળ્યા પછી એ યુવાનો રોજગારી તરફ વળી શકે છે કે નહીં એને વિકાસ ગણશું. ઠીક છે, ડૉક્ટર રાજગોર હાજર જ છે ને તમે ડૉક્ટરની જ વાત કરી છે, ડૉક્ટર જ છે, એ જ સારો જવાબ આપી શકશે. જે સ્થિતિમાં 2014 પહેલા ગ્રામ્ય લેવલે એટલે કે જિલ્લા લેવલે, ડિસ્ટ્રિક્ટથી નીચે તાલુકા લેવલે જેટલા સેન્ટરો હતા એના કરતાં અત્યારે જે ભાઈ કહે છે વિકાસ 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 અને ક્વોલિટી, તો એ પ્રજાએ જોયેલો છે વિકાસ. દરેક ગ્રામ્યની અંદર PHC CHC સેન્ટરો અત્યારે ડેવલપ થયા છે. મેડિકલ કોલેજોની અંદર વાત કરું તો જે મેડિકલ કોલેજો પહેલાંના પ્રમાણમાં હતી એના કરતાં અત્યારે એની મેડિકલ સીટો પણ વધી છે, ડૉક્ટરો પણ વધ્યા છે. એટલે જે વસ્તુ અગાઉ નથી થઈ એ બધી જ વસ્તુ થઈ છે. હવે વિકાસ ક્વોલિટીની દ્રષ્ટિએ તમે જે વાત કરો છો એ ક્વોલિટી પણ આપવામાં જો સક્ષમતાથી કામ કર્યું હોય, મજબૂતાઈથી કામ કર્યું હોય અને કદાચ પ્રમાણિક પ્રયત્ન કર્યો હોય તો એ ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે. પ્રમાણિક પ્રયત્ન, કદાચ પ્રમાણિક પ્રયત્નની અંદર ચલો એ વાત અહીંયા ક્લિયર થઈ છે. પ્રજાના પ્રતિનિધિ છે, એમણે માની લીધું કે હું માનું છું अच्छे दिन आए नहीं आए लेकिन अच्छे दिन लाने की कोशिश जरूर की गई है. चलो ठीक है, અહીંયા સુધી તો બરોબર છે કે अच्छे दिन आए नहीं आए पर कोशिश तो हुई है. चलो ठीक છે. पूजा बेन करने वाले कोई हार नहीं होती. क्या बात है, बहुत अच्छा. પૂજા બેનની પ્રતિક્રિયા લો, પછી યજ્ઞેશભાઈ પાસેથી આવું. સૌથી પહેલાં તો સૌથી આ જે વિકાસની પરિભાષા છે ને હું એને વિનાશની નજરે જોઉં છું. કેમ? કારણ કે શિક્ષણમાં વેપારીકરણ થઈ ગયું છે. બેરોજગારીનો આંકડો સૌથી હાઈએસ્ટ થયો છે 30 વર્ષમાં. સૌથી વધારે મેં પહેલી વખત ને આપણે આમના 60 વર્ષના 70 વર્ષ બહુ યાદ રહે છે ને કમલેશભાઈ, એટલે હું 70 વર્ષની વાત કરું. 70 વર્ષમાં સૌથી પહેલી વખત સુપ્રીમ કોર્ટના 4 જજ રોડ ઉપર આવીને એવું કહે છે કે લોકતંત્ર ખતરે મેં હે. આ 70 વર્ષમાં નથી થયું. CBI વર્સિસ CBI, સુપ્રીમ કોર્ટ વર્સિસ ગવર્મેન્ટ, ED વર્સિસ ગવર્મેન્ટ, એટલે આ બધા જે બધા ઝઘડા થયા છે ને એ આ 5 વર્ષમાં જ થયા છે. બીકોઝ કારણ કે નરેન્દ્ર મોદીભાઈ એમની ઉપર પોતાના નિયંત્રણ રાખવા માંગતા હતા. એટલે બધા જ જે પાયાના મુદ્દાઓ છે, મહિલાઓની અસુરક્ષા વધી છે, કોઈ મહિલાઓ સુરક્ષિત નથી, બળાત્કારનો કેસો ઢગલો, અને ક્યાંક ને ક્યાંક તમે કહો છો ને 40 થી 50% તો ડાયરેક્ટ એમના ભાજપના યુથના હોય કે ભાઈ ભાજપને ક્યાંક ને ક્યાંક કડીઓ જોડતા હોય એવા જ આરોપી છે એમાં, અને એમાં કોઈ પગલાં લેવાયા નથી. હવે શિક્ષણની વાત ભાઈએ કીધી વધી ગઈ. FRC નો મુદ્દો 2017માં આપણા વિધાનસભા વખતે લાયા હતા, અને એ વખતે ફક્ત રાજકીય મુદ્દો બનાવી નાખ્યો, અને 15, 25 અને 27 નો જે લોલીપોપ હતો એ આખો ઓગળી ગયો, અને લાખ રૂપિયાનો વધારો આપ્યો છે સ્કૂલોને, અને જે કહે ને વ્હાઇટ કોલર ભ્રષ્ટાચાર એને આ સર્ટિફિકેટ આપી શકાય શિક્ષણનું વેપારીકરણ કરીને. એટલે ફક્ત ને ફક્ત ઉદ્યોગપતિઓની જ સરકાર આ ભાજપ બનીને રહી છે. પાયાના બધા જ મુદ્દાઓ ખલાસ છે. મોંઘવારી માજા મૂકી દીધી છે. હવે અત્યારે એક વ્યક્તિ, પહેલા કોંગ્રેસના શાસનમાં એક વ્યક્તિ કમાતો તો ઘર ચાલતું હતું, બરાબર, એક વ્યક્તિ કમાતો બીજા બધા પોતે સર્વાઈવ કરીને થઈ શકતા હતા. હવે ઘરના 4-5 મેમ્બર જો કમાવા મળે ને તો પણ ઘરનું પૂરું થતું નથી. એટલે ભાજપ ટોટલી નિષ્ફળ ગઈ છે. હા, એમણે એક કામ સરસ કર્યું છે, ખાલી દેશની જનતા પાસેથી ભ્રમિત કરીને બેવકૂફ બનાવીને પૈસા લીધા અને પોતાની જાહેરાત પાછળ ખર્ચ્યા. જાહેરાત કરવામાં કોઈ કસર બાકી નથી રાખી મોદીજીએ, પરંતુ મુદ્દાઓ બધા
ખતમ કરી નાખ્યા. હવે બીજું કમલેશભાઈએ એવું કીધું કે જે પહેલાની સરકારમાં થયું નહોતું અમે એનું પેલું બીજું શું કે એનું નામ બદલીને અમે ફરી યોજનાઓ કરી. તો એમના સાંસદે કાલે સંસદમાં એવું કીધું છે કે ખાલી જાહેરાતો કરવાથી નથી થતી, જે યોજનાઓ છે એને જમીની સ્તર પર લાવવી પડે છે. એ ડાયરેક્ટ મોદીજી ઉપર એટેક હતો ને મોદીજી કશું બોલી નતા શક્યા. એટલે કમલેશભાઈને સ્વીકારી લેવું પડે ખાલી યોજનાઓના કોઈ બીજાની યોજનાને પોતાના નામ આપીને ખાલી પ્રશંસા મેળવવી એ વિકાસ ન કહેવાય. અને સૌથી હાઈએસ્ટ કામ તમે કર્યું હોય તો બીજા કોંગ્રેસના જીતેલા એમએલએને ખરીદીને વેચાણ કરીને રાજકીય સોદાબાજી કરીને પોતાના વિકાસની ગાથાની ગાડી ચલાવવાની કોશિશ કરી છે. એ પણ દેશના લોકતંત્ર માટે ખતરારૂપ છે. ઠીક છે, કમલેશભાઈ ખંડન કરવા માંગતા હતા, પછી મારે યજ્ઞેશભાઈને એક પ્રશ્ન પૂછવાનો છે. એટલે હું પ્રજાના પ્રતિનિધિ તરીકે બેનને એવું પૂછવા માંગુ છું, આ તો પ્રોબ્લેમ્સની તમે ચર્ચા કરો છો, શાસક પક્ષના દરમિયાન જે પ્રોબ્લેમ્સ છે પ્રજાને એ જાણવું છે કે આના સોલ્યુશન્સ તમારી પાસે શું છે. જી તો અપુભાઈ, અમે લોકો જ્યારે કોંગ્રેસની જો સરકાર આવશે તો તમને ખ્યાલ હશે કે સરકારી સ્કૂલો હોય, સરકારી યુનિવર્સિટીઓ હોય, સરકારી હોસ્પિટલો હોય, એ તમામ એસ્ટાબ્લિશ કોંગ્રેસની સરકારમાં થઈ હતી. અને જે અત્યારે ભાજપની સરકારે 55 મહિનામાં બધાનું ખાનગીકરણ કરી નાખ્યું છે. જાણે ઈસ્ટ ઇન્ડિયા કંપની જેમ પહેલા દેશને ગુલામ બનાવવા આવી હતી એવી રીતે અત્યારે ખાનગીકરણ કરીને દેશને ફરી ગુલામ બનાવવાની કોશિશ કરી છે. કોંગ્રેસની સરકાર આવશે તો આ સૌથી પહેલા એમનું શિક્ષણ સુધારવાની કોશિશ કરીશું. જે મોંઘું શિક્ષણ છે, જે પરિવારોને નથી ફાવતું, એ શિક્ષણ ઉપર લગામ મૂકવામાં આવશે. પ્લસ એની જે અત્યારે આરટીના અમલ જે ઓલરેડી આપણી યુપીએ સરકારે કર્યા હતા એના અમલ એનડીએ સરકાર નથી કરી રહી, એ બધાને અમલ કરવામાં આવશે. શિક્ષણ પાયાનો મુદ્દો છે. બેન તમે પૂછીને બોલજો, તમારા 4 ધારાસભ્ય તમે સાચવી નથી શક્યા અને આજે સાચવવાની વાતો કરો. હવે તમે સમજો સુજલભાઈ, એ અત્યારે શું કહો છો અમલ એફઆરસી ના કાયદાનું પાલન થશે, તમે કહો છો હાલ નથી 101% થશે, 101% થશે. શિક્ષણનો મુદ્દો રાહુલજીના મેનિફેસ્ટોમાં અને કોંગ્રેસના મેનિફેસ્ટોમાં પ્રાથમિકતા હતું અને આજે પણ પ્રાથમિકતામાં છે. શિક્ષણ પહેલા સમજો, શિક્ષણ આપણે પણ 40 રૂપિયા અને 200 રૂપિયાની ફીમાં ભણેલા છીએ. આજે તમે લાખ રૂપિયા ફી ભરો ને ત્યારે બચ્ચો પેલા કેજીમાં જાય છે અને જેને ખબર જ નથી હોતી કે શું ભણવાનું છે. તમે સમજો, એટલે વેપારીકરણ જે ભાજપે કર્યું છે એની ઉપર 101% લગામ લાગશે એને કોંગ્રેસની સરકાર આવશે ત્યારે. બેન, બેરોજગારીના પ્રશ્નોનું તમે સોલ્યુશન એવું આપો છો કે બેરોજગારી ભથ્થું આપશે, એનો મતલબ બેરોજગારી તો જવાની. તમે બી સક્ષમ નથી. 2 કરોડ નોકરી આપવાની વાત કરી હતી, 2 લાખ નોકરી પર ભાજપ આપી નથી. એ ખોટા પડ્યા છે એ વાત જવા દો. તમે બેરોજગારી હટાવવા માટે ભથ્થું આપવાની તૈયારી રાખો છો, પણ તમારી પાસે બીજો રસ્તો નથી. રસ્તો નથી એવો ક્યાંય નથી સુજલભાઈ. તો ભથ્થું આપવાનો પ્રશ્ન જ નતો. ભથ્થું આપવાનું એટલા માટે છે કે સૌથી હાઈએસ્ટ બેરોજગારી અત્યારે ભાજપે કરી નાખી છે. એટલે સૌથી પહેલા એમના માટે જે સ્કિલ ઊભી કરવી પડે, એમના માટે જે ઇન્ડસ્ટ્રીના ડેવલપ કરવું પડે, એના માટે ટાઈમ તો લાગે ને. આખું દેશને ફરી ગુલામ બનાવી અને નિસ્ત નાબૂદ કરી દીધું તો ફરી કોંગ્રેસ આવીને ઊભી તો કરવું પડે ને. જે રીતે 60 વર્ષમાં સુરક્ષિત રીતે સાચવતું હતું એટલે કોંગ્રેસને ફરી એ વસ્તુને ઊભી તો કરવી પડે ને. અને આ જેટલા બેરોજગાર છે એમને નોકરી લગાવવા પડે સાહેબ. એના માટે બધા તૈયાર કરવા માટે પણ ટાઈમ તો જોઈએ ને. મારે 1 વર્ષ 2 વર્ષ તો જોઈએ કે નહીં, બરાબર. અને જે હકીકતમાં બેરોજગાર કરીને ફક્ત ને ફક્ત ભક્ત બનાવવાની જે ભાજપની નીતિ છે એનું ક્યાંક તો ખંડન કરવું પડે ને મારે. એટલે અમે બેરોજગારી મટાડી અત્યારે જે નથી સરવાઈ, છોકરાઓ અત્યારે આત્મહત્યા ઉપર પ્રેરાયા છે. તમે સમજો, યુદ્ધ ખતમ થઈ રહ્યું છે અને એ વખતે એ લોકોને ભણીને નીકળે છે, લાખોની તાદાદમાં ભણીને નીકળે છે. પણ આગળ શું કરવાનું? પકોડો તલવાના? મોદી સાહેબે કીધું પકોડો એક અચ્છા બિઝનેસ છે, વો કમાઈએ. એટલે એવી રીતે આપણે નથી કરવું. યુદ્ધને એમના ભણતર મુજબ રોજગાર કોંગ્રેસ બ્રેકમાં જવાનું છે. યજ્ઞેશભાઈ પાસેથી પ્રતિક્રિયા લેવી જરૂરી છે. બેરોજગારીના મામલે યુથની પરિસ્થિતિ અત્યારે વિકટ છે. કમલેશભાઈની પ્રતિક્રિયા હું ચોક્કસ લઈશ, પછી જ બ્રેકમાં જઈશ, પણ તમારો શું અભિપ્રાય છે? બેરોજગારીના મામલે જો આપણે વિચારીએ તો બેરોજગારી, ગરીબી અને મોંઘવારી, આ કોઈ પણ દેશ, કોઈ પણ પક્ષ જ્યારે ચૂંટણી આવે એટલે આ 3 મુદ્દા એ અગત્યના મુદ્દા હોય છે. અને 3 મુદ્દા પર ચૂંટણી લડાતી હોય છે. પછી સ્થાનિક મુદ્દા હોય, પછી અમે શું કર્યું, તમે નહોતું કર્યું, એ મુદ્દા એ બધા આક્ષેપબાજીના મુદ્દા છે. અને ત્રીજો સૌથી અગત્યનો મુદ્દો એ હોય છે કે જેમ ભાઈએ કીધું એ પ્રમાણે કોઈ પોઈન્ટ પકડી લેવો કોઈનો, કે કોઈની વાત પકડી લેવી, એ આ મુદ્દા હોય છે. પણ બેરોજગારી બાબતે આ વખતે જોઈ જોઈએ તો ફક્ત ને ફક્ત મોદી સાહેબે એક જ મુદ્દો બાકી મૂક્યો છે, બેરોજગારોનો. કારણ કે ચૂંટણી ઢંઢેરાના બધા જ મુદ્દા એમને કવર કરી લીધા. ખેડૂતોનો મુદ્દો 6,000 આપીને એમણે કંઈક ના કંઈક અંશે સંતોષી લીધો, સવર્ણોને 10% આપીને સંતોષી લીધા. આજે જે દવાખાનામાં રાહત આપી અથવા તો જે મા કાર્ડ કે જેવી યોજનાઓ, મા અમૃત, ઘણી બધી યોજનાઓ મૂકી છે, એ પ્રમાણેની યોજનાઓ મૂકી. પછી મજૂરો માટે જે વીમાની યોજના મૂકી. આ સાથે સાથે ઘણી બધી યોજનાઓ એવી એમણે મૂકી કે જે, અને સૌથી અગત્યનો મુદ્દો રામ મંદિર. તો રામ મંદિરના મુદ્દે નોટિફિકેશન આવે એના 1 દિવસ પહેલાં કમિટી, મધ્યસ્થી કમિટીની રચના થઈ. મધ્યસ્થી કમિટીનો મતલબ એ સુજલભાઈ કે જો સુપ્રીમ કોર્ટ એનું જજમેન્ટ આપે તો એના
એક્શન રિએક્શન બે આવે, પણ મધ્યસ્થી કમિટી માત્ર એનો અહેવાલ સુપ્રત કરે એટલે સજેશન આપે છે. એ સજેશન સુપ્રીમ કોર્ટની બેચે ગ્રાહ્ય રાખવા નહીં રાખવા એ સુપ્રીમ કોર્ટે સુપ્રીમ કોર્ટ નક્કી કરશે. પણ 3 સપ્તાહની અંદર એવા સજેશન આવશે કે જેથી ભારતીય જનતા પાર્ટીને ચૂંટણીમાં ફાયદો થાય. આ ચોક્કસ છે. એટલે એક જ મુદ્દો બચ્યો છે, એ માત્ર બેરોજગારી. તો આ વખતે જે આપની આ ડિબેટનો આજનો મુદ્દો છે એ મુદ્દા ઉપર આપણે જઈએ, મુખ્ય મુદ્દા ઉપર, તો કોંગ્રેસ એ બેરોજગારોનો મુદ્દો લેશે અને જેમ બેને કહ્યું છે એ પ્રમાણે કોંગ્રેસ બેરોજગારી ભથ્થાની પણ જાહેરાત કરશે, એમાં કંઈ નવાઈ નથી. સાથે સાથે ખેડૂતના પાણીનો પ્રશ્ન જે ખરો એ કોંગ્રેસ ઉપાડશે. સરકારી મિલકત જે ખરી એનું જે ખાનગીકરણ થાય છે, સરકારી નોકરીઓનું જે ખાનગીકરણ થાય છે એનો મુદ્દો કોંગ્રેસ ઉપાડશે. કારણ કે મોદી સાહેબે જે ગુજરાત મોડેલ તરીકે સરકારી નોકરીઓનું જે ખરું એ આખા ભારતમાં ખાનગીકરણની શરૂઆત કરી. જેમ ગુજરાતમાં આપણે જે આઉટસોર્સિંગ હતું એ આખા ભારતમાં ધીરે ધીરે ચાલુ થયું. એ બધા અને નેગેટિવ મુદ્દાની અંદર જો કોંગ્રેસની વાત કરીએ તો એ રફેલના મુદ્દા ઉપર જશે. કોંગ્રેસ માત્ર સીબીઆઈને પોતાની ગુલામ ગણતી હતી અને કોંગ્રેસ આક્ષેપ કરશે કે ભારતીય જનતા પાર્ટી સીબીઆઈ નહીં, સીબીઆઈ, સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચ જે ત્રણેય એવી સ્વાયત્ત સંસ્થાઓ હોવી જોઈએ બંધારણીય રીતે, એ ત્રણને એમની ગુલામ છે ભારતીય જનતા પાર્ટીની, એવું એ સાબિત કરવાનો પ્રયત્ન કરશે ક્યાંક ને ક્યાંક. અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતાઓ જે વર્ણવવાની જે એમની પ્રક્રિયા છે એ કરશે. અને રાહુલ ગાંધી જે ખરા એ એમના અંદાજમાં કદાચ કંઈક એવો મુદ્દો મોદી સાહેબને ના આપી દે, જેમ બટાકાનો કે એવો કોઈ જે મુદ્દો આપ્યો હતો કે એમાંથી સોના બને ને આ બને. કારણ કે રાહુલ ગાંધીના મને ખબર નથી પડતી કે હોશિયાર માણસ છે, પ્રદેશમાં ભણેલા છે, પણ છતાંય એમના જ્યારે સ્પીચમાં કોઈક ના કોઈક એવા મુદ્દા છે અથવા તો સાહેબનું નસીબ જોર કરે છે તે મુદ્દા એ કાં સોનિયા ગાંધીમાંથી કાં તો રાહુલ ગાંધીમાંથી એ દર વખતે એકનો એક મુદ્દો પકડી લે છે અને એમને એ મુદ્દો કારગત નીવડે છે એવું માની લે. અને જેમ આપણે વાત કરીએ એમાં વિકાસની, તો વિકાસ એ કોઈ કરતું નથી. વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. આજે સવારે સૂરજ ઉગે છે અને ઓછું અજવાળું હોય છે અને બપોરે અજવાળું વધી જાય છે, એટલે એવું ના કહી શકાય કે હું ઓફિસે આવ્યો અને પછી જ આ તાપ થયો અને પછી જ બધા આખા સૃષ્ટિમાં અજવાળું થયું, એવું નથી. પણ વિકાસની સાથે તમારે ચાલવું અને તમે જેનો વહીવટ કરો છો અને જે લોકો પર તમે શાસન કરો છો એ લોકોને વિકાસની સાથે ચલાવવા એ તમારા માટે અગત્યની વસ્તુ છે. અને જે મોદી સાહેબે પ્રયત્ન કર્યો છે, કારણ કે આજે પરદેશની અંદર જે પ્રમાણે વિકાસની સાથે બીજા દેશો ચાલે છે એ સાથે એ હરોળમાં આપણે ચાલવું જોઈએ, એને વિકાસ થયો કહેવાય, એટલે વિકાસની સાથે ચાલ્યા કહેવાય. બાકી વિકાસ એ તો સતત ચાલતી પ્રક્રિયા છે. આપણા દાદા વડદાદા અને સાહેબ જ્યારે ડૉક્ટર બન્યા ત્યારે લેપટોપ નહોતા, ગૂગલ એ નહોતું, કશું એ નહોતું, તો એ ડૉક્ટર બન્યા. અને અત્યારે પણ ડૉક્ટરો બને છે, પણ એ આધુનિક સાધનોથી બને છે. તો અત્યારે ડૉક્ટર કહેવાય ને ડૉક્ટર ન કહેવાય કે આ વિકાસશીલ ડૉક્ટર કે એની પાસે વિકાસ એવો શબ્દ લાગે ડૉક્ટર પાસે નથી લાગતો. એ પણ એમબીબીએસ કહેવાય છે, પહેલાં પણ એમબીબીએસ કહેવાય છે. અને આપણા દાદાઓ જેની જોડે દવા કરાવતા હતા એ પણ એમબીબીએસ જ હતા. એટલે વિકાસની સાથે ચાલવું જોઈએ. વિકાસ કોઈ કરતું નથી, વિકાસ પોતાની પ્રક્રિયા છે, વિકાસ ઓટોમેટિક ચાલે જ કરે છે. એટલે આ પ્રમાણેની જો વાત કોઈ એવું કહેતું હોય કે મેં વિકાસ કર્યો, નહીં, પણ મોદી સાહેબે એટલું જ ચોક્કસ કર્યું છે કે વિકાસની હરોળમાં ઊભા રહ્યા છે અને વિકાસની સાથે એમણે ચાલવાનો પ્રયત્ન કર્યો છે. અને પ્રયત્ન કેટલાક અંશે સફળ નીવડ્યો છે. હા, કદાચ એવું કહી શકાય કે આટલા ગુજરાતનું શાસન કરવું, 6 કરોડની જનતા ઉપર શાસન કરવું ને એક સાથે એના કરતાં 20 ગણી વધારે 125 કરોડ ઉપર શાસન કરવા જવું, એટલે 6 કરોડના મુદ્દા કરતાં 125 કરોડના મુદ્દા વધારે છે. બીજું કે જ્યારે ભારતીય જનતા પાર્ટીનું આ પહેલા શાસન હતું ત્યારે મોદી સાહેબ ક્યાંય નહોતા પિક્ચરમાં, એમના માટે આ પહેલી વખતનું હતું. એટલે ક્યાંક ને ક્યાંક ભૂલો થાય અથવા તો ક્યાંક પાછા પણ પડે, એટલે એનો મતલબ એ નથી હોતો કે એ વ્યક્તિ ત્યાંથી અટકી જશે. એક ડગલું પાછો પડે એટલે એ વધારે દોડવાનો હોય છે, એવું બી પ્રયત્ન કરી શકાય, આપણે માની શકાય. એટલે મોદી સાહેબના પ્રયત્નો તો 100% સારા રહ્યા જ છે, પણ એ પ્રયત્નો જે ખરા એ આ વખતે 2019માં એમને કેટલા કારગત નીવડશે એ પોતાના અત્યારે જે 6 મહિના પહેલાંની પરિસ્થિતિ હતી સુજલભાઈ, કે જે 3 રાજ્યો જ્યારે ભારતીય જનતા પાર્ટીની હાર થઈ અને કોંગ્રેસની જીત થઈ ત્યારે જે મુદ્દા હતા કે ભારતીય જનતા પાર્ટીએ ઢંઢેરામાં જે ચૂંટણી ઢંઢેરામાં કીધું કશું કર્યું નથી, આ નથી, એ એમણે અત્યારે તમે જુઓ છેલ્લા 3 મહિનાની અંદર બધા જ એમને પૂરા કરી દીધા. રામ મંદિર વાળો મુદ્દો પણ એમણે છેલ્લે પૂરો કરીને બતાવ્યો. અને હું તો એ કહું છું પ્રયત્ન કર્યો, કારણ કે રામ મંદિર 2011થી સુપ્રીમ કોર્ટમાં પડ્યું હતું, હજી સુધી એનું કશું થતું નહોતું. અને કોંગ્રેસને પણ એટલી જો લાગણી હતી તો 10 વર્ષ સરકાર હતી. હિન્દુઓની લાગણી જ્યારે રાહુલ ગાંધીને જ્યારે પોતાની સરકાર જતી રહી અને પછી હિન્દુ મંદિર એમને યાદ આવ્યા તો 10 વર્ષમાં એમને રામ મંદિર બનાવી દેવું હતું. તો 10 વર્ષ આની આજ હિન્દુસ્તાનની પ્રજા કોંગ્રેસના બીજા 50 વર્ષ ચલાવે.
આજે તમે એવું કહો છો કે રામ મંદિર કેમ ન બનાવ્યું, એ તમે 4 વર્ષમાં એમની પર આક્ષેપ કરો છો, તો તમારી જ્યારે 10 વર્ષ સરકાર હતી તમારે બનાવી દેવું હતું. ઠીક, તો આની આ ચલાવો તમને. વાત સાચી છે. ચલો, મારે બ્રેકમાં જવું પડશે. બ્રેક પછી હું ડૉક્ટર કમલેશ રાજગોર પાસેથી જવાબ લઈશું કે બેરોજગારી અને ખેડૂતોના પ્રશ્નોને લઈને સરકાર શું આનો હલ શોધશે. એક નાનકડા વિરામ બાદ ક્યાંય પણ જતા નહીં દર્શક મિત્રો, મહત્વની ચર્ચા ચાલી રહી છે. બેરોજગારી અને ખેડૂતોના પ્રશ્નોનું સમાધાન ભાજપ સરકાર પાસે શું છે, ડૉક્ટર કમલેશ રાજગોર જણાવશે એક નાનકડા વિરામ બાદ. વેલકમ બેક. વાત ચાલી રહી છે ચૂંટણીના મુદ્દા ઉપર. ડૉક્ટર કમલેશ રાજગોર પાસેથી આપણે જવાબ લઈશું. 2 મુદ્દા મહત્વના છે અત્યારે દેશની સામે. ખેડૂતોના આંદોલન થઈ રહ્યા છે, ખેડૂતોનું સમાધાન કોઈ પણ સરકાર હોય એની પાસે મળતું જ નથી. તમે પ્રયત્ન કર્યા હશે, 6000 વર્ષે આપવાની વાત કરી છે, પણ એ પૂરતું નથી. એના ઉપર પણ એક ચર્ચા થઈ શકે છે, પણ આજનો મુદ્દો અલગ છે. એ ખેડૂતોનું સમાધાન કેવી રીતે તમે શોધશો અને બેરોજગારીની સામે કેવી રીતે ઝઝૂમશો. ડૉક્ટર કમલેશ રાજગોર. ચોક્કસ આપણે જે સૂચન કર્યું 2 મુદ્દાનું, એ પહેલાં જે આગળ ડિબેટ ચાલી એમાં હું જરા બેનને કહી દઉં જી કે એમણે કીધું કે 4.5 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીએ યુથને ખતમ કરી દીધું, ફલાણું ખતમ કરી દીધું, આ વસ્તુ આમ કરી દીધી. અરે અમે ચોક્કસ કહીએ છીએ કે અમે ખતમ કર્યો ને તો માત્ર કોંગ્રેસને ખતમ કરી દીધી. અને કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે ને એટલે એમને દિલમાં આ વાચા ઉઠી છે કે હવે શું થશે. રહ્યા છે લઈ ગયા નહીં, અને રહ્યા થયા છે એ તો એક વસ્તુ છે કે ભાઈ આપણા દીકરા હોય તો એમને ઉછેરવાની, એમને ભણાવવાની, એમને ગણાવવાની, એમને ઠેકાણે પાડવાની જવાબદારી કોની? આપણી ને. તો એ પોતાના ધારાસભ્યોને સાચવી નહીં શકતા અને ગારો ભારતીય જનતા પાર્ટી. તો કહેવાનો મતલબ કે જે બી દુખે છે પેટ અને કૂટે છે માથું, એવું આ કોંગ્રેસનું અત્યારે જે વાત છે એ છે. અને પબ્લિક તો પહેલેથી, જો આ ડિબેટ અત્યારે કદાચ શાંતિથી પબ્લિક સાંભળતી હશે, પ્રજા સાંભળ્યા કરતી હોય છે, પરંતુ એના પ્રતિકાત્મક રીતે જ્યારે વોટ આપવાની વાત આવે છે ને ત્યારે એ પણ વિચારતી હોય છે કે કઈ પાર્ટીને વોટ આપવાથી આવનારા દિવસોની અંદર અમારા જે મુદ્દાઓ હજુ બાકી રહી ગયા છે એ પરિપૂર્ણ થશે. જે બી હોય, રોજગારીના હોય, કૃષિના હોય કે પછી શૈક્ષણિક સંસ્થાઓને લગતા, જેમ કે ભાઈએ કીધું શૈક્ષણિક સંસ્થાઓને મેડિકલની વાત, તો મેડિકલમાં વાતમાં મારે ઉમેરવાનું એક સારું વસ્તુ છે કે તમે જો મા કાર્ડની જે લિમિટ હતી એ મા કાર્ડની લિમિટ વધારી. અત્યારે સારામાં સારી મા કાર્ડ તમે લાયા ને પહેલા, સારામાં સારી સગવડ સાથે કોઈને બાયપાસ તો જવા દો, પણ કોઈને એન્જાઇના પેન થાય અને ડીજે સ્ટેન્ટ મુકાવો હોય તો આ જે બલૂન મુકાવો, સામાન્ય ભાષામાં જે શબ્દ કહેવાય છે, જો મુકાવો હોય તો એક પણ પૈસાના ખર્ચ વગર સારામાં સારી કોર્પોરેટ હોસ્પિટલની અંદર એ કરાઈ શકે છે. તમે વિચાર કરો તો શું આની વાતને વિકાસ ન કહેવાય? જો ગરીબના ઘરની અંદર એટેક આવી જાય અને પૈસા પણ, એટલે આ વિકાસની તમે વ્યાખ્યા સ્પષ્ટ કરતા હો તો હું કહી દઉં, દર્શકો ધ્યાનથી સાંભળે. આપ બોલો બોલો, હું આપનું ખંડન નથી કરતો, હું માર્ગદર્શન માંગુ છું કે દર્શકો આ વિકાસને વ્યાખ્યાને સમજે ને આપ જે કહી રહ્યા. એટલે કહેવાનો મતલબ ખબર ક્લિયર બી થઈ જાય, કારણ કે પ્રશ્ન એ બી ઉઠ્યો હતો. મારે કહેવાનો મતલબ એ છે કે ભારતીય જનતા પાર્ટીને માત્ર ગારો ભાડી અથવા મોદી હટાવો એ જ વાત કરવાનો 4.5 વર્ષથી આ કરી રહી છે કોંગ્રેસ. અને એના કારણે જે પ્રજા બી હવે થાકી ગઈ છે. પહેલી સર્જિકલ સ્ટ્રાઇક વખત પુરાવા માંગ્યા, બીજી સર્જિકલ સ્ટ્રાઇક થઈ ત્યારે પણ પુરાવા માંગે છે. અને હવે એમની વર્કિંગ કમિટીની મિટિંગ છે ને તો તમે જોજો, જે મોદી સાહેબ એ જ કહે છે કે આપણે ગરીબોને હટાવવા માટે જે કામ કરવું જોઈએ, આવો ભેગા મળીને આપણે કંઈક કામ કરીએ. કિસાનોને આગળ લાવવા માટે, કિસાનની જે સમસ્યાઓ છે એને નિવારણ કરવા માટે સાથે મળીને કામ કરીએ. તો એવું તો થતું જ નથી. માત્ર એમનો એક મુદ્દાનો કાર્યક્રમ, ભલે રાજ્ય કક્ષા લેવલે પોતે સામે વિરોધ પક્ષમાં હોય, રાજ્ય કક્ષા લેવલે ઇલેક્શન થતું હોય વિધાનસભાનું ત્યારે સામસામે લડતા હોય, પરંતુ અત્યારે ગઠબંધન નહીં, ઠગબંધન કરીને પણ બસ મોદી સરકારને કોઈ પણ રીતે ઘેર લાવો, બસ આ જ એક મુદ્દા સાથે કોંગ્રેસ ચાલી રહી છે. એ પ્રજાએ જોઈ લીધું છે. બાકી જે 2 મુદ્દાઓ તમે કીધા, એના જે કિસાનોના લગતા જે મુદ્દા છે
પાકનું એનું જે એ છે એના આ ચૂંટણી ઢંઢેરાની અંદર આજે જ અમારી વર્કિંગ કમિટીની પ્રવક્તાઓની મિટિંગ થઈ છે અને જે મુદ્દાઓ બાકી રહી ગયા છે એ મુદ્દાઓને આવરી લઈને હવે જે બી પ્રમાણિક પ્રયત્ન સાથે જે પણ કરવું પડતું હશે એ કરશે. એટલે એવો કોઈ વિષય આમાં આવતો નથી. બાકી પ્રજાએ તો ઘણા ટાઈમ પહેલાં પણ નક્કી કરી દીધું હતું કે આવનારા 2019ની ચૂંટણીની અંદર ફરી કોને તક આપવી અને ફરી 5 વર્ષ તક આપીને જે હજુ વિકાસના કામો, મેં વિકાસના કામો તમે કહો છો કે આમ થયું તેમ થયું, સાહેબ મોદી સરકારની અંદર જે પણ કામોનું ખાતમુહૂર્ત થયું હતું ને એ બધા જ કામોનું મોટાભાગનું લોકાર્પણનું કામ પણ મોદી સરકારે કરી દીધું છે. અને એટલું પણ નહીં, હજુ પણ જે ખાતમુહૂર્તો થઈ રહ્યા છે એનું લોકાર્પણ ચોક્કસ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ 2009-19 પછી જે ભારતના ભાગ્ય વિધાતા અમારા આદરણીય નરેન્દ્રભાઈ મોદી છે એ જ કરવાના છે. ઠીક છે, સહેમત હશો? પૂજાબેન, પ્રતિક્રિયા લઈશ. સૌથી પહેલાં તો એમણે કીધું ને ખાતમુહૂર્ત કર્યું ને અમે લોકો મોદી સાહેબે જ એમણે ધ્વજારોહણ કર્યું, જે પણ એમણે કીધું એ પ્રમાણે સૌથી પહેલાં તો જે વંદે માતરમ ટ્રેન હતી ને, બરાબર, એમાં હજુ ટેકનિકલ ખામીઓ પણ હતી અને 65 કિલોમીટરની જે ટ્રેન હતી એનું ઉદ્ઘાટન કરીને લીલી ઝંડી બતાવીને એમણે ખાલી પોતાના નામે જસ ખાટવાની જે કોશિશ કરી છે અને જે રેલગાડી આગળ જઈને બ્રેકડાઉન થઈ ગઈ એ જગજાહેર છે. એટલે એ અધૂરું. સેકન્ડ થિંગ, 6 કિલોમીટરની જે આ મેટ્રો ટ્રેનનો ઉદ્ઘાટન કર્યું ને, હજુ બધી બાજુ જે આનંદ, હવે અધૂરું શું? એક ડબ્બો ચલાવીને માણસ 6 વર્ષ ચુનાવી મુદ્દા માટે આમાં કેવું, એક મિનિટ, એમની 6 કિલોમીટરનો એક જવાબ આપી દો. આપે જે કીધું હું સહેમત છું, હું આ વિકાસને વધાવું છું. મારી પાસે શ્રીફળ છે એની ફૂલ નથી, પણ હું વધાવું છું. હોવી જ જોઈએ, મેટ્રો હોવી જ જોઈએ. પણ આમાં પ્રોબ્લેમ શું થાય, 6 કિલોમીટરમાં જે ચાલુ કરીને કોઈ વ્યક્તિને, અમદાવાદમાં તો અત્યારે તમને ખબર છે કે શટલ રિક્ષા ટ્રાફિક પોલીસની મહેરબાનીથી એનો વિકાસ વ્યવસ્થિત થઈ રહ્યો છે, જબરજસ્ત વિકાસ થાય છે. 6 કિલોમીટર માટે માણસને 2 માળ ચડીને જવાનું, ટ્રેનની રાહ જોવાની, 45 મિનિટે એક બીજી ટ્રેન આવી રહી છે, પછી 45 મિનિટ અને 1.5 કિલોમીટર જેટલું ચાલવાનું થઈ રહ્યું છે. આમાં શું છે કે 6ના તમે જ્યારે 12 કિલોમીટર સુધી પહોંચો ત્યાં સુધી પ્રજાને મેટ્રોથી અરુચિ આવી જશે. આ મારું વ્યક્તિગત માનવું છે, બની શકે હું ખોટો પણ હોઉં. સૂચનો તમે અમને આપજો. અને મેં કીધું ને કે ભારતીય જનતા પાર્ટી ખુલ્લા મંદી લેવાની કોશિશ કરી ચુનાવી મુદ્દા માટે. હવે બીજી બાબત, આટલા 55 મહિનામાં આ મુદ્દાઓ ઓલરેડી ચાલુ થઈ ગયા હતા પણ ફૂલફિલ નથી કર્યા અને ચૂંટણી ટાણે જ આ બધા એક સાથે જે 30 રેલીઓનો જે આખો ગુબાર જાગ્યો છે અને જે સગાઈ કરી જે આનંદ માણો લગન તો થશે, હવે ચિંતા ના કરો. બસ આ કહી શકાય. પ્રવેશભાઈ સરસ કીધું, બરાબર. એટલે એ પ્રમાણે જે જજ કાઢો કે મારા નામે એક એવોર્ડ લઈ લઉં એટલે લોકો મને યાદ કરશે, હું આને ચુનાવી મુદ્દો બનાવી શકીશ. બીજી બાબત કે નરેન્દ્ર મોદી ભાઈએ પોતાની દરેક ડિબેટ, દરેક સભાઓમાં, પોતાના ભાષણમાં જ્યાં સુધી 10 વખત કોંગ્રેસ અને રાહુલજીને યાદ ના કરે ત્યાં સુધી એમનું ભાષણ પૂરું ના થાય. અને એમાં ખોટું શું છે? કરે આજે શું કીધું? મોદી સાહેબ મારી આંખોમાં આંખ પરોવીને કામ નથી કરી શકતા. કમલેશભાઈ કીધું ને કે મોદી સાહેબ એવું કહે છે, સાંભળો ને કમલેશભાઈ, રાહુલજી વાળે રાહુલજી તમે જવાબ ના આપો તો તમને ગઠબંધન યાદ છે પણ તમે કોથળા ખોલા મૂકી અને જે એમએલએ ખરીદી રહ્યા છો એ શું છે? તમને પૂછું છું, એમ નહીં, તમે એ શું કરી રહ્યા છો? એમ કોણ? અમે તો ગઠબંધન કરીને સાહેબે કીધું કે લીલો કલર નાબૂદ થશે એટલે કોંગ્રેસનો લીલો કલર નાબૂદ કરીને કેસરી કરી નાખ્યો. નહીં, એટલે એ તો નામકરણના એ શોખીન છે તો નામકરણ કરી નાખે. ભારતીય આઈઆઈટી પાર્ટી કરી નાખે તો ભારતીય જનતા પાર્ટીની જગ્યાએ કોંગ્રેસ પાર્ટી કરી નાખે. તો અમાર તો પીએમ ના દાવેદાર છે, રાહુલ ગાંધી સીધા પીએમ ડિક્લેર કરી દઈએ. આપણે લોકસભા લડવાની જરૂર જ ક્યાં છે? પીએમ ના દાવેદાર છે, આંખની આંખ વાત કરે છે તો સાહેબ છેલ્લી પાટલી ઉપર ટપોરી જેમ કોલેજમાં આંખ મારે એમ સંસદમાં આંખ મારે છે. હવે એવા પીએમ ની જરૂર છે તમારે? નરેન્દ્ર મોદી સાહેબ છે ને, એવા પીએમ ની જરૂર છે? અંબાણીની વાઇફોને જે રીતે ગળે લાગતા હતા ને એ મુદ્દો પણ અહીંયા આવે. એટલે એ તમને પીએમ ના સોંપે. પીએમ દેશનો પીએમ હોય, બરાબર. પર્ટિક્યુલર પાર્ટીનો પ્રચાર કર્યો છે 5 વર્ષ, ખાલી પાર્ટીનો પ્રચાર કર્યો છે. એમણે દેશ હિતના કામ નથી કર્યા, જનતાના હિતના કામ નથી કર્યા. એક જ વસ્તુ સુજલભાઈ, 2014માં જે મુદ્દાઓ એમને આપ્યા હતા, જે મુદ્દાઓ આપ્યા હતા એમાંથી એક પણ ફૂલફિલ બતાવી દે મને કે આ ફૂલફિલ કર્યા અમે. ચલો ઠીક, ત્યાંથી જ કરો. એક મિનિટ, હા, હવે તમે ચૂપ રહી જાઓ. ઠીક, આ તમે મુદ્દો વ્યવસ્થિત ઉઠાવ્યો છે. ડિબેટનો મુદ્દો આ છે. હું બંને પાસેથી લઈ લઈશ. રાજકીય વિશ્લેષક પણ છે, પ્રજાના પ્રતિનિધિ. પ્રજા શું વિચારે પહેલાં જોઈ લઈએ ને પછી રાજકીય વિશ્લેષક શું કહે છે. બેનનું કહેવું છે કે 2014માં જેટલા વાયદા થયા હતા એમાંથી કેટલા પૂરા થયા છે એ તો છોડો, એક બતાવો. હવે હું આપનો મત જાણું. મેં કીધું જ ને કે અચ્છે દિન આવે ના આવે પણ એની કોશિશ થઈ છે. થઈ છે. હું તો બંને રાજકીય પક્ષોને એક વાત કહેવા માંગીશ,
130 કરોડની વસ્તીમાં જ્યારે છે ને કોઈ જન્મ લે છે ને એની માનસિકતા તૈયાર છે કે મારે થોડીક સ્ટ્રગલ કરવાની છે જી, પણ છે ને એને પછી ક્યારે વિરોધ આવે છે આ ચૂંટણી ટાણે જે તમે વાયદા કરતી વખતે ભૂલી જાઓ છો કે અમે શું વાયદા કરી રહ્યા છીએ, એ પછી બંને પક્ષની વાત છે. અને એટલે પછી એની તમે જ એની એક્સપેક્ટેશન આ બધી ચર્ચા પેલા 15 લાખથી તો ચાલુ નથી કરતા ને તમે? હા 15 લાખ એ બધી હું 15 લાખની જે વાત કરું છું ને, 15 લાખ ડિબેટ નથી યાર, નહીં મજા આવતી. 15 લાખની ઠીક છે, 15 લાખને આપણે છોડીએ છીએ 15 લાખનો વાયદો કરવા વાળાએ કર્યો હોય ત્યારે સમજવા વાળાએ સમજવું જોઈતું હતું કે આ પોસિબલ નથી. અને જો બેરોજગારી હતું, અને એક વસ્તુ હું કહું છું, ખરેખર આપવાના જવું તો ચૂંટણી ટેન્ડર ના લખત યાર. 370 ની બાબતે આખા દેશને હચમચાવી નાખ્યું અને પીડીપી જોડે ગઠબંધન કર્યું 40 મહિના એમને સાથ આપેલી બેન પ્રજા તમને એક સાચી પણ વાત એ- એ પણ દેશે જોયું એ છે જયભાઈ. વિધાનસભામાં બહુમતી થાય, 2/3 બહુમતી થાય અને કાયદો કરી શકે. અરે કરું ના કરવું એ તો ભાજપને નક્કી કરવાનું હતું. 10 હુમલા કર્યા છે એમને અત્યાર સાથે કોઈ સુધીમાં. લેવા દેવા જ નથી, એ ખાલી રાજકીય મુદ્દો જ છે. વાત સાચી. પ્રજાને 370 ની કલમ સાથે અને કાશ્મીરના મુદ્દા સાથે કોઈ લેવા દેવા નથી, એ રાજકીય મુદ્દો છે. હું તમને બી કહું છું ને અમને બી 370 કહું. નો મુદ્દો લાયા હતા કોણ? ભાજપ. મેં 2014 ના મુદ્દા કીધા. લાયું કોણ એ જવા દો, પ્રજા શું વિચારે છે જોઈ લઈએ. 2014 ના એક પણ મુદ્દા અપુભાઈ પૂરા થયા હોય તો ભાજપ કે એટલે નવા એવા મુદ્દા લાવે કે જેમાં ખાલી કોંગ્રેસ, પાકિસ્તાન ને રાષ્ટ્રવાદ ઠીક, એક મિનિટ, એમની વાત પૂરી થઈ જાવ તો પછી મારે કમલેશભાઈની પ્રતિક્રિયા હવે ખાસ લેવી પડશે. મારી વાત પૂરી કરી લો. હા, હા. એટલે પ્રજાની એક્સપેક્ટેશનની લાઈન છે ને એટલી લાંબી તમે આ ચૂંટણી ટાણે કરી લો છો એટલે સ્વાભાવિક છે કે પછી એમને સંતોષ નથી જ થવાનો. અને એના માટે આપણે પોઈન્ટ બ્લેન્ક કરવી પડે છે. હવે બીજી એક વાત કે ખેડૂતનો મુદ્દો, તો ખેડૂતોના પ્રશ્નોનું સોલ્યુશન મને એવું લાગે છે કે શાસક પક્ષે બહુ સારી રીતે એની પ્રોસેસ ચાલુ કરેલી, હા, કે આર્થિક સહાય કરતા એમને જેમાં યજ્ઞેશભાઈએ કીધું ને બહુ સારી વાત કે વિકાસ એક પ્રક્રિયા છે. સરકારોનું કામ શું છે, આ વિકાસની પ્રક્રિયામાં જો કોઈ હર્ડલ્સ આવતા હોય તો હર્ડલ્સ દૂર કરવાનું કામ એ સરકાર. હરોળમાં ઊભું રહી જવાનું, હરોળમાં ઊભું રહી જવાનું. એને એ વિકાસની પ્રક્રિયા ક્યાંક એને એની સાથે પ્રક્રિયા ચાલવું. અટકતી હોય તો એની માટે સરકારનું કામ છે કે એ અટકાવ ન જોઈએ. સારી એવી શરૂઆત થયેલી દેવા માફી છે ને એ ખેડૂતોના પ્રશ્નોનું ક્યારે નિરાકરણ થશે નહીં. અને રઘુરાજને કહી જ દીધું છે કે અર્થતંત્ર ખાડે જાય, દેવા માફી કરાય જ નહીં. હવે મારી વાત સાંભળો. ભૂતપૂર્વ ગવર્નર દેવા માફી એ હું તમને કહું ટેકનિકલ મુદ્દો છે. એક જ મિનિટ, એમની વાત પૂરી થઈ. હા, એમની વાત પૂરી થઈ જાય. હવે છે ને આમાં પ્રજા જ ક્યાંક વાંકમાં છે. કોંગ્રેસ જો શાસક પક્ષે સેન્ટ્રલ ગવર્મેન્ટે પાક વીમાની યોજના કે ટેકાના ભાવ આ જે છે ને એ ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણનો સાચો પ્રોસેસ છે. પણ થાય છે શું કે છેલ્લા 3 રાજ્યોના ઇલેક્શનમાં દેવા માફીના મુદ્દાએ કોઈ એક પક્ષને જીતાડી દીધું, તો પછી શાસક પક્ષને બી એવું લાગ્યું કે આર્થિક સહાય સિવાય ખેડૂતોના વોટ મળી શકશે નહીં અને પછી આ 6000ની વાત ના ના પાછી. એવી વાત નથી, ટેકનિકલ મુદ્દો અલગ છે એનો, આર્થિક સહાયનો. પણ ગમે તે છે, દેવા માફી એ સોલ્યુશન નથી. મારા મતે બેરોજગારી ભથ્થું એ પરમેનન્ટ સોલ્યુશન દેવા માફી સોલ્યુશન નથી તો બેરોજગારી ભથ્થું પણ સોલ્યુશન નથી. આવશે એની વાત છે. ખેડૂતોને તમે ટેકાના ભાવ આપવાની વાત નહીં, તમે બમણા ભાવ આવશે એવી જાહેરાત કરી હતી 2014 પહેલા. તમે એમને ટેકાના ભાવ નથી આપી શકે એટલે ખેડૂતો વાયદાની જ વાત ઉપર પરેશાન છે. આવી નર્મદા નદી ઉપર પોલીસ ગોઠવીને પાણી નહીં લેવા જેવા પણ હથકડીઓ પહેરવામાં આવશે એવા ટેગલાઈન પર ભાજપના જ લાગેલા છે. એટલે ખેડૂતોને અને બેરોજગારી જે કરી છે ને એ વધી છે ને એ આ ભાજપ સરકારમાં વધી છે. મારું કેવું એમ અપુભાઈ, છે. મારે પ્રતિક્રિયા હવે ખાસ લેવી પડશે એમની. જ્યારે મંચ ઉપરથી બમણા ભાવની વાત થઈ હોય ને ત્યારે ખેડૂતોને બી ખબર હતી આ બમણા ભાવ મળવા પોસિબલ નથી, પણ સક્ષમ ભાવ મળશે એવું ખેડૂતો જાણતા હતા. અને ટેકાના ભાવની એક પ્રક્રિયા ચાલુ થઈ હતી, કેટલેક અંશે બહુ સફળ બી રહી હતી અને રહી છે. પછી ઠીક છે કે ટેકાના ભાવમાં પછી મગફળી કાંડ આવ્યું આ તે, પરંતુ સક્સેસફુલ પ્રોસેસ ચાલુ થઈ હતી અને માળખાકીય જે ચેન્જીસ કરવાના છે ખેડૂતોના પ્રશ્નોમાં અને બેરોજગારીના પ્રશ્નોમાં એની પ્રોસેસ ખરેખર શરૂ થયેલી. પરંતુ પ્રજા જ વાંકમાં છે. પ્રજા દેવા માફીના મુદ્દે વોટ આપે છે, પ્રજા કદાચ બેરોજગારી ભથ્થાના મુદ્દે વોટ આપશે તો પછી રાજકીય પક્ષોને પણ એમ લાગશે કે વોટ, કેમ કે હરીફરીને વોટની રાજનીતિ છે. તો મુદ્દા બતાવે, ભાજપ મુદ્દા બતાવે, કયા મુદ્દા ઉપર એ વોટ માંગવા જશે? 14 ના પૂરા નથી થયા, હવે 2019 માં કયા મુદ્દા ઉપર એ રાજનીતિ બેન, ભાજપ શાસક પક્ષ પાસે પોતાની યોજનાઓનો મુદ્દો છે. મેં ભાજપનું કીધું. આ પ્રજાપતિની કમલેશભાઈ, તમે તમારી બંને બાજુ પ્રતિક્રિયા લઉં એ પેલા યજ્ઞેશભાઈ તમને કહી દે એટલે તમારે સરળતા રહેશે. યજ્ઞેશભાઈ, વાયદાની વાત જે એમને કરી એ તમે મને કરો છો કે વાયદા કેટલા પૂરા થયા અને કેટલા નથી થયા. તો પહેલા સુજલભાઈ એક નાનકડી વાત કરી દઈએ કે વાયદા જો પૂરા થતા જ હોત અને વાયદા જો પૂરા થયા હોત તો આ સૃષ્ટિ ઉપર ચાંદ, સિતારા અને સૂરજ આ 3 ના હોત.
કારણ કે કેટલાય પ્રેમીએ કેટલી પ્રેમિકાઓને ચાંદ લઈ આપવું, સિતારા લઈ આપવું અને સુરજ લઈ આવવાના વાયદા કરી નાખ્યા, અને જો એ પૂરા કરી નાખ્યા હોત તો આપણે આ અંધારામાં જ રહેતા હોત. આ ત્રણમાંથી એકે વસ્તુ હોત જ નહીં પૃથ્વી ઉપર. એટલે વાયદા તોડવા માટે જ હોય એટલે વાયદા જે ખરા એ ક્યારે પૂરા થતા નથી. એક મિનિટ અમિતાભની સ્ટાઇલમાં તમે હા, અમિતાભ બચ્ચનની એક સ્ટાઇલમાં અમિતાભ બચ્ચને એક ફિલ્મને શરાબી ફિલ્મમાં જયા બચ્ચન જયા બહાદુરીને કીધું હતું, જયા બહાદુરી હતી કે જયા પ્રદા હતી, મારું બહુ નોલેજ ઓછું છે ફિલ્મોમાં, કે પેલી મળવા બોલાવે છે એટલે બચ્ચન સાહેબ એવું કહે છે, પેલી કહે છે કે મેં કોશિશ કरूंगी, એટલે બચ્ચન સાહેબ એમની સ્ટાઇલમાં કીધું હતું કે કોશિશ ही कामयाब रहती है, वादे अक्सर टूट जाते हैं. હું એ જ વાત કરું છું. એટલે આ વાયદા ખરેખર તૂટી જ જાય. હું એ જ વાત કરું છું કે વાયદા જે ખરા એ જો પૂરા થતા હોત તો ચાંદ, સિતારા અને સૂરજ ના હોત. હા, સાચી વાત. પણ વાયદા પૂરા કરવાની કોશિશ કરવી, અને બીજું કે પહેલી તો એ ઈચ્છા કે હું આટલું કરી શકીશ, હા, એ ઈચ્છા શક્તિ હોવી અગત્યનું છે. અને એનાથી વધારે કે ઈચ્છા શક્તિ પૂરી કરવા માટે મહેનત કેટલી કરી છે તમે. બીજું કે 60 વર્ષ જૂની પક્ષ 60 વર્ષ જૂની સરકાર મહેનત કરતી હોય એના લોકો, અને સાથે 4 વર્ષ જૂની સરકાર કે નવી સરકાર મહેનત કરતી હોય, બેમાં ફરક પડવાનો છે. એટલે ઘણી આજે આપણા ગામમાં નવી સ્કૂલ બને તો નવી સ્કૂલમાં થોડાક એના પ્રયત્નો થશે સરખી કરતા, પણ જ્યારે 50 વર્ષ જૂની સ્કૂલ હોય તો એના તો શિક્ષકો ખાઈ બદલેલા હોય, એને ખબર છે કે વિદ્યાર્થીને અહીંયા મારવાથી આ થવાનું જ છે. સાચી વાત. એટલે એને આવડતું હોય છે. એટલે એ વાયદા જે ખરા એ પૂરા થતા નથી હોતા, પણ વાયદા પૂરા કરવાનો પ્રયત્ન કર્યો છે. બીજું કે કોંગ્રેસે પણ આ વખતે ચૂંટણી ઢંઢેરાની અંદર કેટલા વાયદા પૂરા નથી થયા એના કરતાં જે વાયદા પૂરા નથી થયા બરાબર એના માટે એ પોતે શું કરશે એ મુદ્દા લાવે તો સારી વાત છે. તમે આ નથી કર્યું, 15 લાખ ના લઈ આપે, પેલું આમ તમે લઈ આપજો, તમે લઈ આપો ને. હું એ જ કહું, તમે ચલો એ અધૂરું છે, તમે જાહેરાત કરજો કે અમે લઈશું 15 લાખ. ચલો તમે ક્યાં નહીં બેન, પૂરું થયું તમારી વાત. આપ બોલતા અત્યારે હું નથી જ બોલ્યો, બરાબર છે. હા, એટલે એ વાયદા જે ખરા એ કોઈ પણ બીજી એની સામે ભારતીય જનતા પાર્ટીની વાત છે કે ભારતીય જનતા પાર્ટી પણ કોંગ્રેસના પહેલા 60 વર્ષના શાસનને ખરાબ ગણાઈ અને અચ્છે દિન આએંગે, અત્યારે ખરાબ દિન હતા એમ કરીને સરકાર લાવી દીધી. પણ હવે ભારતીય જનતા પાર્ટી પાસે પણ પોતાના 5 વર્ષ પૂરા થયા છે. ઇવન મોદી સાહેબના પોતાના હસ્તકના 5 વર્ષ પૂરા થયા છે. એટલે મોદી સાહેબ જે ખરા એ પોતાની જે પૂરી થયેલી જે વાયદાઓ છે, વાયદાઓ તો ન કહી શકાય, પણ જેમણે કોશિશો કરી છે એ ગણાવી તો શકવી જોઈએ, અને એમને એ મુદ્દા લઈને જ પ્રજા સમક્ષ જવું જોઈએ. નહીં કે હું આ હવે નવું કરીશ, પણ મેં આ કર્યું છે ને આ હું પૂરું કરવાનો પ્રયત્ન કરીશ અને આ મારાથી પૂરું થશે તો પ્રજા પણ સ્વીકારશે. કારણ કે જે સૌથી મોટા મુદ્દા 3 જ છે, મેં પહેલાં પણ કહ્યું, બેરોજગારી, ગરીબી અને મોંઘવારી. કારણ કે મોંઘવારી જે ખરી એ બીજા દેશોની સરખામણીમાં ભારતની અંદર વધારે છે, મોંઘવારીનો દર ઊંચો છે. જેમ તમે હમણાં વાત કરી કે સહાયની વાત કરતા હતા, સહાય અને દેવા માફી નહીં, સહાય અને દેવા માફી વચ્ચે ફરક. સુજલભાઈ, મારા ખિસ્સામાં 100 રૂપિયા છે અને હું કોઈની જોડે 100 રૂપિયા માગું છું, બરાબર છે, તો મારી આર્થિક સદ્ધરતા 200 રૂપિયાની થઈ, બરાબર છે. તો મારી આર્થિક સદ્ધરતા 200 રૂપિયાની ગણાય કે હું 100 માગું છું ખરો અને 100 મારી જોડે છે, પણ મારે પોતાની મૂડી તો 200 રૂપિયા છે. એટલે એવી રીતે સરકારની પોતાની મૂડી અને સરકારે જે દેવા જે ખેડૂતો જોડેથી લેવાના છે, બરાબર, એ બધી થઈને મૂડી આખી ભારત સરકારની એ ગણાતી હોય છે, અને જેની ગણના વિદેશોની જે મૂડી છે એ પ્રમાણે અને આપણા મૂંઢિયામણની સરખામણી થતી હોય છે. હવે જો તમે દેવા માફ કરી નાખો, હું કોઈની જોડે જો 100 માંગુ છું માફ કરી દઉં તો મારી મૂડી ઘટીને સીધી 100 રૂપિયા થઈ. એ જ તો કીધું તું ગવર્નર રઘુરાજને, અર્થતંત્ર ખાડે જશે, એ સોલ્યુશન છે જ નહીં. એટલે એમણે કીધું, અને પ્રધાનમંત્રીએ જે તે વખતે કીધું એના કરતા તમારા ખિસ્સામાં જે 100 રૂપિયા છે એમાંથી 10 રૂપિયા તમે સહાય કરો તો પેલા 200 થશે અને 200 નો 10 થશે. એમણે એવું કીધું કે અમે દેવા માફીમાં નથી માનતા, પણ અમે ખેડૂતને સક્ષમ બનાવવામાં માનીએ છીએ. પ્રધાનમંત્રીનું સ્ટેટમેન્ટ હતું કે તમારે એને દેવા માફી કરશો તે ખેડૂત ત્યાંનો ત્યાં જ રહેવાનો છે, કે એની જોડે કોઈ માગતું હતું નથી માગતું, બસ, પણ એનાથી કે એનું ઘર નથી ભરી જવાનું. પણ એને હું તો કહું છું કે એને સવાલ ચર્ચા ત્યાં થાય છે કે દેવા માફી સોલ્યુશન નથી, અને પ્રધાનમંત્રીએ પણ સ્પષ્ટ કીધું છે કે અમે માફી નહીં કરીએ, પણ અમે સક્ષમ બને, એને સક્ષમ બનાવવા માટે જે પગલાં લેવા જોઈએ ને એ પ્રોપર નથી લેવાતા. સવાલ આ છે. આજે મારી જોડે કોઈ સરકાર 5000 રૂપિયા માંગે છે, એ મને માફ કરી દેશે તો મારી હાલની પરિસ્થિતિમાં કોઈ ફરક નહીં પડે, પણ મને આઈને 200 રૂપિયા આપી જશે તો 2 દિવસ તો મારા કે 2 મહિના કે 15 દિવસ મારા જરૂર ખેંચાઈ જશે, એ 100% છે. એટલે સહાય જે ખરી એ રઘુરામ રાજને જે સહાય માટે જે વાત કરી હતી એને બીજું કે મોદી સાહેબે એ બધા મુદ્દા પકડ્યા છે. આજે પોતે ટેકનોક્રેટ ન હોવું પણ કોઈ મુદ્દા આપે અને પકડીને એની આગળ ધપાવવું અને એ દિશામાં આગળ વધવું એ પણ એક સારા શાસકની નિશાની છે.
એવું પણ કહી શકાય. ઠીક છે. કમલેશભાઈ ખંડન કરવા માંગતા હતા, પૂજાબેને ઘણા વાત કરી હતી એમાં. મારી વાતનું ખંડન પણ કરી શકો છો. ઘણી બધી વાત કરી છે. સૌથી પહેલા તો હું આપણા રાજકીય વિશ્લેષક યજ્ઞેશભાઈ અને પ્રજાનો મત જે આપી રહ્યા છે, પ્રજાનો અવાજ જે છે, એ બંને વ્યક્તિઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. હવે તમે આટલું બોલ્યા ને તો હું એ બેનો તમે આભાર માનો છો, હું તમારો આભાર માનું છું કે કેમ કે ભાજપના પહેલા પ્રવક્તા તમે છો કે જેણે શાંતિથી આ ડિબેટ સાંભળી છે અને આ જ મારો ઉદ્દેશ હતો. ડિબેટમાં એવું છે કે અત્યારે હું ગમે તે શબ્દોમાં પૂજાબેન જોડે તો મેં ઘણી બધી ડિબેટ કરી છે ને જ્યારે આ સુરક્ષાનો મુદ્દો આવ્યો હતો ત્યારે સ્વાભાવિક છે કે એ ડિબેટ આખી જુદી હોય છે. અત્યારે 2019ના ચૂંટણીને અનુલક્ષીને આ ડિબેટ છે જી, અને પ્રજા 99% જે ભાજપના કમિટેડ વોટ છે એ લોકોએ નક્કી કરી દીધું છે કે અમારે ક્યાં વોટ આપવો. કોંગ્રેસના કમિટેડ વોટ છે એણે પણ નક્કી કરી દીધું છે અમારે ક્યાં. ફ્લોટિંગ વોટ છે એ આ ડિબેટોની અંદર ક્યાંક ને ક્યાંક પ્લસ માઇનસ થતું હોય. 12% જ વોટ છે જે ફ્લોટિંગ હોય છે. હવે વિષય વસ્તુ એ છે કે માત્ર કૃષિમાં નહીં, સહાયની દ્રષ્ટિએ જે આર્થિક રીતે પગભર કરવાની વાત છે કે સહાય આપવાની ને આ કરવાનું, એ કૃષિમાં નહીં પણ દરેક ક્ષેત્રની અંદર યુવાનોના રોજગારી બાબતમાં તમે કોઈ ભથ્થું આપો કે કંઈ પણ આપો તો એ કદાચ ટેમ્પરરી અને રાહત રહેશે, પરંતુ આવનારા દિવસોની અંદર જ્યારે એને આગળ વધવું હશે. સાહેબજી તમે 2000 ની વાત કરો છો, જો હું તમને કહું સૌથી ગરીબ ખેડૂતોને નાના પાયે ખેતી કરતા લોકોના સીધા ખાતાની અંદર 2,000 ના હપ્તા જાય તો પણ કોંગ્રેસને દુખે, તો હવે અમારે શું કરવું? ચલો ઠીક છે, આપણે વાદ વિવાદમાં નથી પડતા, મારી પાસે બહુ મર્યાદિત સમજ. એક પ્રશ્ન પૂછી લઈશ, ચારેયની પ્રતિક્રિયા લઈશ. અધિકાર તમને આપું છું, બેઠક વ્યવસ્થા છે એ રીતે. પ્રશ્ન શરૂઆત યજ્ઞેશભાઈથી કરીને તમારાથી પૂરો કરું અથવા તમારાથી શરૂ કરીને યજ્ઞેશભાઈથી કરું? ચલો ઠીક છે. પ્રશ્ન સાંભળ્યા પછી જો કહેશો તો વધારે ગમશે. મારો એક જ પ્રશ્ન પછી તમને એમ થાય કે યાર મેં અધિકાર આપ્યો ને તમે પ્રશ્ન આપી દીધો. NSSOનો એક અહેવાલ છે કે જેમાં 45 વર્ષમાં સૌથી વધારે બેરોજગારીનો દર આ વર્ષે આવ્યો છે, 6.1. કટોકટી વખતે આવી હતી એના કરતાં પણ વધારે છે. આ NSSOના અહેવાલને લઈ અને મતદાતાઓ સમક્ષ જવાનું છે, કેવી રીતે રીઝવશે? યજ્ઞેશભાઈથી શરૂ કરું છું, તમારાથી પૂરું. યજ્ઞેશભાઈ, ભારતના અર્થતંત્રની અંદર બે મોટા જેને કહેવાય બમ્પ આવ્યા. એક તો નોટબંધી અને બીજું ટેક્સ ચેન્જ થયો, ટેક્સની જે માળખું બદલાયું ના, GST લાવવાની તો પ્રક્રિયા કોંગ્રેસે શરૂ કરી. GST આમ જોવા જઈએ લાંબા ગાળે સારી છે, પણ જ્યારે કોઈ પણ માળખું ચેન્જ થાય, નોટબંધી એ પણ એક જરૂરી હતું એટલા માટે કે એક નાણાં જે ખરા એ તરલ થઈ જાય. કારણ કે વસ્તુ હતી કે નાણાં એક જગ્યાએ ફિક્સ હતા બધી અલગ અલગ જગ્યાએ. જ્યારે નોટબંધી થઈ એટલે એ બધા નાણાં બેંકમાં ભરાયા અને બેંકમાંથી પાછા ફરીથી ગયા, એટલે એ નાણાંની ચલન શક્તિ વધી ગઈ, એટલે અર્થતંત્ર ઓટોમેટિક ઊંચું આવે છે. એ સીધી વસ્તુ છે કે નાણાં ચલન શક્તિ વધી, પેલી એક જ જગ્યાએ નાણાં ફિક્સ હતા. એની સામે આ ટેક્સનું માળખું બદલ્યું. આ પ્રક્રિયાના લીધે જે છેલ્લા 2 વર્ષની અંદર જે ખરું એ વેપાર ધંધાની અંદર થોડીક પીછેહટ થઈ, એના કારણે બેરોજગારી વધી. આજે કોઈ પણ વેપાર ધંધામાં થોડી પીછેહટ થાય, એટલે હું જ નાનો વ્યવસાય કરતો હોઉં સુજલભાઈ, અને મારા ત્યાં 5 માણસ હોય, મારા થોડીક પીછેહટ થાય એટલે હું 2 માણસને છૂટા કરું અને લાગે 3 માણસથી હું ચલાવી લઉં, એક 1,000 રૂપિયા વધારે આપીશ, પણ 2ને છૂટા કરું. એના કારણે બેરોજગારી વધી. બીજું કે થોડી સરકારી નોકરીઓ જે કરી એમાં ભરતી પ્રક્રિયા ઓછી થઈ, ખાનગીકરણ વધ્યું, એના કારણે પણ બેરોજગારી ઘટી છે. એટલે આ પ્રશ્નો જે ખરા એ થયા છે, પણ આ ટેમ્પરરી છે. પણ જે પ્રયત્નો કરવામાં આવ્યા સરકાર દ્વારા, GSTનો પ્રયત્ન કોંગ્રેસ સરકારનો હતો, આપણે માની લઈએ, અમલીકરણ ભારતીય જનતા પાર્ટી સરકારે કર્યું છે. ઘણી યોજના છે કે કોંગ્રેસે વિચાર્યું ને ભારતીય જનતા પાર્ટી અમલીકરણ કર્યું. નોટબંધીનો વિચારવાનું કરવામાં ફરક આ છે. આ બધી જ વસ્તુ જે કરી એ લાંબા ગાળે બીજા જે વિકસેલા દેશો છે એની સરખામણીમાં ભારત જે વિકસતો દેશ છે એ વિકસેલો થશે એવું દેખાઈ આવે છે. અત્યારે તકલીફ પડશે 100%, સ્ટાર્ટઅપ છે એટલે, પણ આગળ જતા જે ખરા એના ફાયદા ઘણા સારા થશે અને ટેક્સ માળખું તો GSTથી 100% સુધરશે. ઠીક છે પૂજાબેન.
હું એટલું જ કહીશ સુજલભાઈ કે સૌથી પહેલાં તો જે 2014માં ભાજપ સરકારે જે વાયદા કર્યા હતા એમાંથી ફરી ગયા છે અને હમણાં યજ્ઞેશભાઈ કીધું એમ કે જીએસટી કે નોટબંધી કે આ બધા વિચારો અને આ બધા પ્રોજેક્ટ કે યોજનાઓ કોંગ્રેસની હતી એ સ્વીકાર્યું સહજ, એના માટે થેન્ક યુ. પરંતુ એ વખતે 2014 વખતે આ તમામ કોંગ્રેસના મુદ્દા ઉપર આખું ભાજપ રોડ ઉપર હતું અને વિરોધ કરતું હતું કે ભાઈ જીએસટી એ કરી દેગી ને નોટબંધી એ કરી દેગી, ને પછી એવું કીધું કે ભાઈ નોટબંધીથી આતંકવાદ ખતમ થશે. પરંતુ છેલ્લા 5 વર્ષમાં સૌથી મોટા 10 હમલાઓ થયા છે આપણી ઉપર અને એ અલગ અલગમાં પણ હજુ આપણે એને નથી આપી શક્યા નથી. બીજી બાબત કે રોજગારમાં આપણે ભાજપ સરકાર નિષ્ફળ ગઈ છે. રોજગાર કઈ રીતે આપવો અને એવા બેરોજગારોમાંથી એ લોકોને રોજગાર આપીને કઈ રીતે સક્ષમ કરવું એ કોંગ્રેસ ચોક્કસથી એમના માટે પગલાં લેશે. પ્લસ નોટબંધીથી કોઈ આતંકવાદ પત્યું નથી, કારણ કે 1000ની નોટ બંધ કરી અને 2000ની ચાલુ કરી, એટલે હવે એ જ જાણે એમણે શું કર્યું છે. એટલે આ તમામ જે મુદ્દાઓ છે બરાબર આ તમામ મુદ્દાઓ છે. તમે સમજો કે જેટલા બ્લેક એન્ડ વ્હાઇટ કરવાના હતા એ ઓલરેડી ભાજપના તમામ નેતાઓ 20 થી વધારે નેતાઓ કરી નાખ્યા. 13,860 કરોડના મહેસા હોય કે ભજીયાવાળા હોય થઈ ગયા બરાબર. એટલે આ જે હતું ફક્ત ભાજપ પોતાના પૈસાઓની બ્લેક એન્ડ વ્હાઇટ કરવા માટેની આ યોજના હતી. બાકી બેરોજગારીની વાત કરું કે બેરોજગારો છે એના માટે એમને સક્ષમ કરવા માટે એમને પગભર કરવા માટે નવી યોજનાઓ લાવવાની છે કોંગ્રેસ. અને કોંગ્રેસ સરકાર જ્યારે પણ સત્તામાં આવશે એમાં તરત અમલીકરણ થશે. ભાજપની જેમ ખોટા વાયદા કરીને કોઈ ભ્રમિત કરવામાં નહીં આવે. પાયાના પ્રશ્નો, પાયાના મુદ્દાઓ ભાજપ કહી દે વગર પાયાના મુદ્દાઓ સાથે પ્રજામાં જશે અને વોટ માંગશે. ઠીક છે અપુભાઈ. એટલે બેરોજગારી આપણા ત્યાં છે ને, બેરોજગાર એને ગણીએ છીએ જેને પાસે સરકારી નોકરી નથી. યસ, બરોબર છે. આપણા ત્યાં મોટો મુદ્દો બેરોજગારી નથી, અર્ધ બેરોજગારી છે. પ્રાઇવેટ સેક્ટરમાં શિક્ષક કામ કરે છે ને એની પાસે કામ એટલું જ લેવાય છે જેટલું સરકારી સ્કૂલોમાં લેવાય છે, પણ એને પગાર ઓછો મળે છે. આ અર્ધ બેરોજગારી છે. અને બીજો એક મોટો મુદ્દો છે પ્રચ્છન્ન બેરોજગારી. પ્રચ્છન્ન બેરોજગારી એટલે ઇકોનોમિક્સ પ્રમાણે એની ડેફિનેશન એવી થાય કે કામ કરે છે પરંતુ એના કામનું આર્થિક ક્ષેત્રમાં કોઈ ઉપજ દેખાતું નથી. જેમ કે ખેતીમાં એક જ ફેમિલીના 6 જણા ખેતરમાં કામ કરે છે, જે 2 જણાનું કામ છે ને 6 જણા કરે છે, એટલે ઉપજમાં દેશની આર્થિક ક્ષેત્રમાં એનો કોઈ ફાળો દેખાતું નથી. હવે બેરોજગારી માટે ચાલુ શાસક પક્ષે કેટલીક યોજનાઓ આપી, પણ મને એવું લાગે છે કેટલીક હદે નિષ્ફળ રહીને. એનું કારણ એ છે કે એનું ઇમ્પ્લિમેન્ટેશન પ્રોપર થયું નહીં. સ્કિલ ઇન્ડિયા, કેમ કે હું જ્યારે બેરોજગારીના મુદ્દાની વાત કરું ત્યારે ખાલી સરકારીની વાત નથી કરતો, પ્રાઇવેટ સેક્ટરમાં બી જો રોજગાર ઊભો થતો હોય તો એ રોજગારી પ્રત્યે કામ કરેલું ગણાય. સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ, આ બધું બેરોજગારી નિવારણ માટેનું જ હતું. પરંતુ થાય છે એવું કે નાના ટાઉન સુધી કે નાના ગામ સુધી સ્કિલ ઇન્ડિયા શું છે, સ્ટાર્ટઅપ શું છે એ વાત પહોંચી જ નથી. આ પહોંચાડવાનું કામ કોનું છે? તો કદાચ હું એવું માનું છું પ્રજાપ્રતિનિધિ ધારાસભ્યોનું કામ છે, લોકસભાના સભ્યોનું કામ છે. આપણા દેશની તકલીફ એ છે કે બધી સરકારો યોજનાઓ મૂકી છે, પણ આ યોજનાના લાભ કેવી રીતે મેળવવા એ ખાલી બોર્ડ ઉપર જ જોવા મળે છે કે આ યોજના મુકાવી, પણ એ યોજનાના લાભ કેવી રીતે મેળવવા ને એ પ્રજા સુધી પહોંચાડવાનું કામ કોણ છે? જેને પ્રજાપ્રતિનિધિ તરીકે ચૂંટીને મોકલે છે, પણ એ કામ કરી શકતા નથી. એટલે સુધી કે ધારાસભ્યો કેટલીક જગ્યાએ તો એવા ન્યૂઝપેપરમાં મેં વાંચ્યું છે કે ધારાસભ્યો પોતાને મળેલી પૂરી ગ્રાન્ટ નથી વાપરી શક્યા, અને કદાચ ગ્રાન્ટ વાપરી છે તો મજાકમાં કહું મેક્સિમમ તમે જોજો આ ગ્રાન્ટ બાંકડાઓમાં વપરાય છે. બસ સ્ટેન્ડમાં બી વપરાય છે, બસ સ્ટેન્ડમાં, ગામડાના બસ સ્ટેન્ડોમાં વપરાય છે મેક્સિમમ, પણ કદાચ મેં બાંકડાઓમાં વધારે જોઈ છે. ત્યાં લખેલું હોય ને બસ સ્ટેન્ડ પર લખેલું હોય. હા, એટલે નામ લખવા મળે છે એટલે બીજે બધે નામ ના લખાય. તમે વિચારો યાર. એટલે બેરોજગારીનું સોલ્યુશન કંઈક માળખાકીય ફેરફારોથી થશે, અને યોજનાઓ મૂક્યા પછી યોજનાનું ઇમ્પ્લિમેન્ટેશન પ્રોપર થયું છે કે બંને ઇમ્પ્લિમેન્ટેશન પ્રોપર થયું છે કે નહીં એનો ફીડબેક ક્યારે લેવાતો જ નથી. જેમ કે ઉજ્જવલા યોજના ઉમદા યોજના, એટલે કોઈ વિઝનરી માણસની યોજના કહી શકાય, પણ એનો ફીડબેક લેવામાં ક્યાંક નિષ્ફળ છીએ. કેમ કે પહેલા રિફિલ વખત ડ્રોપ આઉટ થયો હતો ને સેકન્ડ રિફિલમાં બહુ મોટો ડ્રોપ આઉટ. ચર્ચાને વિરામ આપવો પડશે. મારી પાસે હવે 1 જ મિનિટ રહેશે હો કમલેશભાઈ, કારણ કે મોટા ભાગનું તમારું એમણે કહ્યું, પ્રતિનિધિએ કરી નાખ્યું છે. અમારી જે વાત રજૂ કરવાની હતી એ કરી દીધી છે પ્રજાના પ્રતિનિધિના, એટલે જ આજે બોલાય. હજુ એક વાત હું જોડું છું, જેમ કીધું ને એમ કે સરકારી નોકરી સિવાયના લોકો શું બધા બેરોજગાર છે? વાત સાચી. હું તમને એમ કહું કે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની અંદર 300 માણસનો સ્ટાફ કામ કરતો હોય, 30,000 40,000 થી શરૂ કરીને 10,000 અને 8,000 સુધી જે વેતન કામ કરતા હોય, એ લોકો પોતાની જાતને તો બેરોજગાર જ કહે છે. તો એ વેતન, એ રોજગારી તો છે જ એમને. રોજગારીની તકો
કદાચ પ્રાઇવેટ સેક્ટરમાં બહુ જ છે, છતાં પણ એક જે અહેવાલ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ આ રોજગારી બેરોજગારી. એટલે આ જે છે ને એ પણ એક કદાચ કોંગ્રેસનો એક હાવ છે, અથવા તો અમુક લોકોનો એક આવું છે કે બેરોજગારી વધી છે. બાકી ભલે તમે માનો કે ન માનો, સર્વે ગમે તે કહેતું હોય, હું તમને કહું છું કે મારા ઘરની અંદર સરકારી નોકરી કરતો હોય એ રોજગાર છે, અને માત્ર પ્રાઇવેટ નાનું કામ કરતો હોય બેરોજગાર છે, એવું નથી. બેરોજગારી કેટલી તકો સાહેબે જ કીધું કે 3-4. જો કે સાહેબે મારી વાત વધારે પડતી પોઝિટિવ લીધી છે. મેં અર્ધ બેરોજગારની જ્યારે વાત કરી ને ત્યારે હું એમ કહેવા માંગુ છું કે સરકારની ફરજ છે કે આ પ્રાઇવેટ સેક્ટરમાં જે એક્સપ્લોઇટેશન થાય છે ને એ રોકાવવું જોઈએ, કોન્ટ્રાક્ટ પદ્ધતિ વગેરે. 2014 ની અંદર મોદી સાહેબે જ્યારે આવ્યું ત્યારે એમનો એક વિઝન સાથે એક ચૂંટણી લડ્યા હતા, અને વિઝન 2020, અને હજુ પણ અમે ધારો કે કંઈક બાકી રહી ગયું હોય તો વિઝન 2025 ની અંદર પરિપૂર્ણ કરવા માટે અમે વિઝન લઈને આપણી સાથે અને પ્રાઇવેટ નોકરી જે સરકારની સાથે વિઝન છે. અને હવે શું કરવા 30 સેકન્ડમાં એક જ જવાબ આપી દો. બેરોજગારીનો જે મુદ્દો છે એ લઈને મંચ પર ઊભા રહી અને મતદાતાઓનો જે સામનો કરવાનો આવશે કેવી રીતે કરીશું? નહીં, ચોક્કસ મતદારો જો આનો સીધો જવાબ ધારો કે અમે તો સામનો ભારતીય જનતા પાર્ટી અને એના કાર્યકર્તાઓ અને એના પ્રચાર કરતા જે બી પ્રવક્તાઓ છે એ તો એમનો સામનો કરશે જ, સક્ષમતાથી કરશે. પરંતુ પ્રજાએ એ વિચારવાનું છે કે બે પાર્ટીની અંદર ગુજરાતના લાગુ પડે છે ત્યાં સુધી કે તમારે ભારતીય જનતા પાર્ટીને વોટ આપવો છે કે કોંગ્રેસને વોટ આપવો છે, કઈ પાર્ટીને શા માટે વોટ આપવો છે, એના જે પૃથક્કરણ છે એ પ્રજા કરશે, અને પ્રજા જ નક્કી કરશે કે આવનારા દિવસોની અંદર ભારતના ભાગ્ય વિધાતા ભારતીય જનતા પાર્ટી બનશે કે ફરીથી પાછા 70 વર્ષ જેને લૂંટ ચલાવી છે એવી કોંગ્રેસની સરકારની પ્રચાર ના કરશો તમે, નહીં તો એમાં ઘણી જશે. ચલો અહીંયા ચર્ચાને વિરામ આપજો. ડોક્ટર કમલેશ રાજગોર, અપ્પુ રાવલ, પૂજા પ્રજાપતિ અને યજ્ઞેશ દવે, આપ કિંમતી સમય કાઢી નહીં આવ્યા અને ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપ સર્વનો આભાર. તો મિત્રો, આથી ચર્ચા 2019ના ઇલેક્શનમાં કયા મુદ્દા મહત્વના રહેશે. મંચ ઉપરથી ચર્ચાના સર્વેક્ષણમાં જે નીકળ્યું છે, બેરોજગારીનો મુદ્દો ખૂબ મહત્વનો છે. શાસક સામી છાતી આ મુદ્દાનો સામનો કરવા તૈયાર છે. NSSOનો અહેવાલ છે, પણ સામે એમની પાસે બચાવ પણ છે. પણ કિસાનોનો જે મુદ્દો છે એ દેશની કોઈ પણ સરકાર હોય, કિસાનોનું સમાધાન કોઈ સરકાર પાસે નથી. એનું સીધું કારણ છે યોજનાઓ ખૂબ સારી છે, પરંતુ એનું મોનિટરિંગ વ્યવસ્થિત નથી થયું. નહીં તો કિસાનોને પણ ફાયદો થઈ જાય, ખેડૂતોને પણ ફાયદો થઈ જાય. ચર્ચાને અહીંયા વિરામ આપતા પહેલાં એટલું કહીશ કે આવી ઘણી ચર્ચાઓ હજુ તમારે સાંભળવાની છે. આના કરતાં પણ મોટી સભાઓમાં તમારે જવાનું છે. સાંભળો, સર્વેક્ષણ કરો, અને લોકતંત્રનું સૌથી પવિત્ર તહેવાર એટલે ચૂંટણી, એમાં મત આપવાનો તમારો પવિત્ર અધિકાર ઠાઠ્યું જો, મતદાન કરજો. ચર્ચાને અહીંયા વિરામ આપું છું. ત્યાં સુધી બીજા મુદ્દા સાથે આવું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.